પ્રક્ષેપ ગતિ વિશે હશે. પ્રક્ષેપ ગતિમાં આપણે 3 થી 4 ટાઈપ્સમાં ક્વેશ્ચન ટોપિક આખો પૂરો કરીશું. એમાં દરેક જણા ધ્યાન રાખજો, ક્વેશ્ચન્સ સોલ્વ કરતા પહેલા આપણને એટલી સમજ હોવી જોઈએ કઈ ટાઈપની પેટર્નનો ક્વેશ્ચન છે. તો અહીંયા 3 થી 4 પેટર્નમાં અલગ અલગ સમજાવીશ. દરેક પેટર્નમાં આપણને એટલો અંદાજ આવવો જોઈએ કઈ ટાઈપની પેટર્નનો ક્વેશ્ચન છે. પછી સોલ્વ કરવામાં આપણને ઇક્વેશનનો યુઝ કરીએ અથવા મેથડને સમજીએ તો ઈઝી થશે. તો પહેલા ક્વેશ્ચનની પેટર્ન કેટલી છે એને સમજો અને એમાં કઈ ટાઈપનો યુઝ થાય છે એને પછી સમજો. તો મોટા ભાગે તમને આઈડિયા આવી જશે કે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે. વેરિએશન સમજતા જઈશું એ મોટા ભાગે તમે લોકો ધ્યાન રાખજો કઈ રીતે આના ક્વેશ્ચન સોલ્વ થાય છે. પ્રક્ષેપ ગતિમાં બેઝિક ઇક્વેશન થી સ્ટાર્ટ કરીશું. તો પ્રક્ષેપ ગતિમાં સામાન્ય બેઝ ઇક્વેશન થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવશે તો એટલો આપણને અંદાજ હશે કે u વેલોસિટી અથવા v0 વેલોસિટી થી લખીએ છીએ. u અથવા v0 વેલોસિટી થી ફેંકવામાં આવે અને એનો એંગલ હશે થીટા. તો એ વખતે એના બે ઘટક પડશે, v cos થીટા અને v sin થીટા. બરોબર, આપણને પ્રક્ષેપ ગતિમાં પહેલા આટલા આપણને ખ્યાલ આવવો જોઈએ. બે ઘટક છે v cos થીટા અને v sin થીટા. પ્રક્ષેપ ગતિ એક એવા ટાઈપની ગતિ છે જેની અંદર બે સ્વતંત્ર ગતિનો ભેગી થશે. સ્વતંત્ર ગતિ એટલે x અક્ષની સ્વતંત્ર ગતિ અને y અક્ષની સ્વતંત્ર ગતિ. બે ક્યારેય કમ્બાઈન નહીં થાય પણ બેની ભેગી થઈને નિપજતી અસર જોવા મળશે. જેમ કે સિમ્પલ અહીંયા સમજવા જઈએ કે x અક્ષની ગતિ v cos થીટા પ્રારંભિક વેગ સાથે નક્કી થાય છે. y અક્ષની પ્રગતિ એ v sin થીટા વેગ સાથે પ્રારંભિક રીતે નક્કી થશે. હવે અહીંયા x અક્ષ આખી ગતિ દરમિયાન જોવા જાવ તો x અક્ષમાં કોઈ પ્રવેગ નથી એટલે x અક્ષની ગતિ અચળ વેગી થઈ જશે. y અક્ષમાં ગુરુત્વ પ્રવેગ છે એટલે અચળ પ્રવેગી ગતિ થશે. That means એક અચળ વેગી ગતિ બીજી અચળ પ્રવેગી ગતિ એ બેનું કોમ્બિનેશન થઈને આ ટાઈપની ગતિ રજૂ થાય છે. એને આપણે પ્રક્ષેપ ગતિ કહીએ છીએ. હવે પ્રક્ષેપ ગતિમાં તમને સમજ હોવી જોઈએ કે પહેલા એના બે ઘટક પડ્યા છે વેગના, એક v cos થીટા, બીજો આવ્યો છે v sin થીટા અથવા u cos થીટા u sin થીટા કહ્યું. હવે u cos થીટામાં x અક્ષ ઉપર ગતિ કરશે તો આપણને એટલો અંદાજ છે x અક્ષમાં કોઈ પ્રવેગ નથી એટલે એનો વેગ કાયમી u cos થીટા જ રહેશે. u cos થીટા જેટલો જ રહેશે ને અચળ રહેશે. અને આ વેગ છે એ ધીરે ધીરે આગળ જતા ઘટતો જશે. જેમ કે u sin થીટા ઉપર જશે એમ ઘટશે કારણ કે પ્રવેગની વિરુદ્ધ દિશામાં છે. અહીંયા 0 બનશે અને પછી ત્યારબાદ આગળ વધવા લાગશે. That means કન્ડિશન જોવા જશો તો કન્ડિશન આપણને આ ટાઈપે જોવા મળશે. અહીંયા જેમ મેં બતાવ્યું છે એ પ્રમાણે x અક્ષનો વેગ ઓલવેઝ કોન્સ્ટન્ટ હશે, એમાં કોઈ ફેરફાર નહીં હોય. x અક્ષનો વેગ જેટલો છે એટલો જ કોન્સ્ટન્ટ રહેશે અને હંમેશા u cos થીટા જ રહેશે. y અક્ષના વેગમાં જોવા જશો તો પ્રારંભમાં સમજો કે આટલો વધારે છે, ત્યારબાદ એનાથી થોડો ઓછો થશે, હજી એનાથી ઘટશે અને એમ ઘટતા ઘટતા અહીંયા 0 થઈ જશે. ત્યારબાદ એ નીચેની તરફ વધવાનું ચાલુ થશે તો નીચેની તરફ વધશે. હવે અહીંયા જશો તો એ વેગ વધારે હશે. તો એમ અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ x અક્ષનો વેગ છે હંમેશા કોન્સ્ટન્ટ જ રહે છે અને y અક્ષનો વેગ ક્યાં 0 થાય તો મહત્તમ ઊંચાઈ પર 0 થાય. આ બેઝ આઈડિયા છે, બેઝિક ડિટેલ છે જે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. પછી આપણે અલગ અલગ પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ. તો તમારી સામે આ ઇક્વેશન આ ગ્રાફ છે. આ ગ્રાફની અંદર જે આકૃતિ છે, આકૃતિમાં આપણે સમજીએ કે અલગ અલગ પોઈન્ટ પર વેલોસિટી કેટલી, વેગ, પ્રવેગ એ બધું આપણે ચેક કરીએ છીએ. તો જો અહીંથી u વેગથી ફેંક્યો છે અથવા v0 લઈ લઈએ એનાથી કોઈ ફરક નહીં પડે. હું માનું ત્યાં સુધી હું u0 ને આ v0 ના આધારે કેલ્ક્યુલેશન લઈશું એટલે આપણને એ ઈઝી પડશે. આ u વેલોસિટી છે એના બદલે હું v0 લખીશ. હવે આપણે પહેલા એના બે ઘટક પાડીએ છીએ જેને અહીંયા લખું છું ux લખીએ અથવા v0x. એ થશે આપણા માટે u cos થીટા લખો અને u sin થીટા. હું v0 sin થીટા લખું છું, v0 cos થીટા, v0 cos થીટા થશે. એ જ રીતે આપણા માટે જે આ ગતિ છે હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. હંમેશા કોન્સ્ટન્ટ રહેતી હોય તો એ કન્ડિશનમાં vy નું ઇક્વેશન લખીએ તો vy પ્રારંભિક જોવા જાવ તો v0y અને v0y છે u sin થીટા એટલે આપણા માટે થશે v0 sin થીટા. આ સ્ટેજ આપણને જોવા મળશે. હવે x ના y ના ઇક્વેશન તમને NCERT કોન્સેપ્ટમાં આપેલા છે. એ ઇક્વેશન મુજબ સીધા લખશો અથવા ઇક્વેશન નો યુઝ કરીને લખશો તો બી ચાલશે. હવે આપણે શોધવાનું કયા પોઈન્ટ પર છે. સમજી લો કે આપણો P પોઈન્ટ અહીંયા છે. હવે આ P પોઈન્ટ અહીંયા કોઈ પોઈન્ટ છે અને આ પોઈન્ટ પર જ મારે વેગ શોધવો છે એટલે x અક્ષનો વેગ vx, y અક્ષનો vy, આ સ્થાનાંતર x, આ સ્થાનાંતર y એ બધું જ આપણે ફાઇન્ડ કરવું છે. અહીંથી x, આ y એ બધું ફાઇન્ડ કરી ફાઇનલ ડેસ્ટિનેશન કેટલું છે, કેટલાનો એંગલ બનાવે છે બધું જ આપણે ચેક કરીએ. આ એંગલ આલ્ફા કેટલો થાય એ બધું આપણે ફાઇન્ડ કરવાનું છે.
તો એના માટેના એક જ પોઈન્ટના ઇક્વેશન અહીંયા સમજી લેશો તો પછી ગમે ત્યારે જગ્યાએ યુઝ કરવાના આવે તો તમને આઈડિયા આવવો જોઈએ. પ્રારંભિક આ બે ઘટક વેગના આપેલા છે x અક્ષ પર y અક્ષ. હવે હું વેગની વાત કરું તો p પોઈન્ટ, આ જે p પોઈન્ટ છે ત્યાં vx કેટલું? vx હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, એ v0 x જેટલો જ રહેશે, એનો મતલબ થયો v0 cos θ. ઠીક છે. vy બરાબર v0 plus at. હવે v0 આપણે કેટલો છે? આ બાજુનો વેગ v0 sin θ, v0 sin θ plus at, પણ પ્રવેગ નીચેની તરફ છે એટલે માઇનસ g અને ટાઈમ t રહેશે. આ એક સ્ટેપ આવ્યું છે. હવે એનાથી આગળ સમજતા જઈએ તો x નું ઇક્વેશન ત્યાં આપણને આવડવું જોઈએ. x નું ઇક્વેશન કેટલું હતું? તો હંમેશા વેગ અચળ છે એટલા માટે રહેશે v0 cos θ into ટાઈમ t રહેશે. અને y નું ઇક્વેશન v0 t plus half at square મુજબ લખીશું તો v0 sin θ into t minus half gt square. આ રિલેશન આપણી પાસે vx vy ના થયા છે. તમને કોઈ વાર આલ્ફા એંગલ વિશે પૂછે તો tan આલ્ફા બરાબર કેટલા લખાય? તો vy upon vx લખાશે. અથવા vy vx ની કિંમત લખી દો અહીંથી, તમને એના ઉપરથી એક રિઝલ્ટ મળી જશે. બીજી વાત કે તમને ધારો કે પરિણામી વેગ પૂછે તો પરિણામી વેગ પૂછાય તો પરિણામી વેગનું ઇક્વેશન આવે √vx² plus vy² p પોઈન્ટ પર. સ્થાનાંતર પૂછાય તો સ્થાનાંતર થશે √r², x² plus y² થશે. આ આપણને બધી ડિટેલ આવી ગઈ. હવે પર્ટિક્યુલર એક પોઈન્ટની બધી ડિટેલ આવી ગઈ છે તો આ ઇક્વેશન પરથી તમે લોકો ગમે તે ફાઇન્ડ કરી શકશો. હમણાં પૂરતું જે આટલું 4-5 વસ્તુમાંથી જો તમને પૂછાય તો તમે એમાંથી ગમે તે ફાઇન્ડ કરી અથવા એનો યુઝ કરીને બીજા ટોપિક પરથી આન્સર મેળવી શકો છો. આ એની એક ડિટેલ છે. દરેક જણા આટલા ઇક્વેશન તો બેઝિક આવડવા જોઈએ. હવે એના પછી આપણે આગળ જોવા જઈએ તો ગમે તે પોઈન્ટ પરની આ બધી ડિટેલ આવી છે તો હવે એક મહત્તમ ઊંચાઈ પરના પોઈન્ટની આપણે થોડી વાત કરી લઈએ કે ધારો કે મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય કેટલો, ત્યાં પહોંચો ત્યારે વેગ કેટલો થશે, ત્યાં કઈ કઈ કન્ડિશન જોવા મળશે એની આપણે વાત કરીએ છીએ. અથવા એક ટ્રેજેક્ટરી પાથ પહેલા ક્લિયર કરી નાખીએ. ટ્રેજેક્ટરી પાથમાં તમારે સમજ રાખવાની છે કે ધારો કે આ x નું ઇક્વેશન હતું, એ x નું ઇક્વેશન આપણે કયું લખતા હતા? v0 cos θ into ટાઈમ t, અને એમાંથી t ને સબ્જેક્ટ બનાવી દો x upon v0 cos θ આવશે. અને એનું y ના ઇક્વેશનમાં કિંમત લખો તો v0 sin θ into t minus half gt². આમાં t ની કિંમત મૂકી દો તો તમને આ ટ્રેજેક્ટરી પાથ આવશે. એ કેવું છે? x tan θ minus gx² divided by 2v0² cos² θ. આ યાદ રાખવાનું છે. એવું જ બીજું ઇક્વેશન y બરાબર મળશે x tan θ કોમન કાઢીએ તો 1 minus x upon r. આ અવધિનું ઇક્વેશન એક સામે બનતું હતું. આ પણ રિલેશન ટ્રેજેક્ટરી પાથનું જ છે. અને આ ઇક્વેશન ax² minus bx² ટાઈપનું છે એટલા માટે ગતિપથ પરવલય ક્ષેત્ર જોવા મળે છે. હવે આ ડિટેલ પરથી આપણે આ ટ્રેજેક્ટરી પાથનું ઇક્વેશન બનાવ્યું છે. આ બે ઇક્વેશન પણ ધ્યાન રાખવાના છે. હવે અહીંયા આ એક પોઈન્ટ સમજો. આની અંદર આપણને હિન્ટ બતાવી છે કે કયા કયા પોઈન્ટ પર વેગમાન કેટલું છે, કયા પોઈન્ટ પર ચેન્જ ઇન વેલોસિટી અને વેગમાન, એ બેની વાત કરી છે. તો હવે તમને અહીંયા બતાવી દઉં તો એ વસ્તુ ધ્યાન પર રાખજો. અથવા આ પોઈન્ટ લાસ્ટમાં બી આવે છે તો લાસ્ટમાં બી આપણે ક્લિયર વચ્ચે આવશે ત્યારે ક્લિયર કરીશું. અહીંયા સમજો, જ્યારે કોઈ પદાર્થ છે એ અહીંથી ગતિ કરીને હાઈએસ્ટ પોઈન્ટ પર જાય તો હાઈએસ્ટ પોઈન્ટ પર વેલોસિટી કેટલી, એન્ડ પોઈન્ટ પર વેલોસિટી કેટલી, એની તમને સમજ હોવી જોઈએ. જેમ કે આપણી પાસે અહીંયા આકૃતિ છે તો એના પરથી સમજાવું છું. આ પોઈન્ટ પર વેલોસિટી u cos θ છે અથવા v0 cos θ. આ પોઈન્ટ અને આ બાજુ વેલોસિટી v0 sin θ. અહીંયા વેલોસિટી છે u cos θ અને અહીંયા એટલી ને એટલી જ આવશે. કેટલી? તો અહીંયા સમજી શકીએ છીએ u, અથવા પોઈન્ટ ને થોડું સાઈડ લઈ લઈએ, u cos θ નીચેની તરફ આવશે જેને લખીએ છીએ u sin θ. આ વેલોસિટી રહેશે. તો તમને કદાચ પૂછે કે ભાઈ આ પોઈન્ટ ને ચલો a ધારી લઉં છું, આ પોઈન્ટ ને b લઉં છું, આ પોઈન્ટ c લઉં છું, તો a અને b માટેનો વેલોસિટીનો ડિફરન્સ, વેગનો તફાવત, ઝડપ નથી કહેતો, વેગનો તફાવત. તો a માટે ડેલ્ટા v, કોના માટે? a અને b વચ્ચે. તો જો a અને b વચ્ચેનો પૂછાય તો આપણે
VA માઇનસ VB અથવા VB માઇનસ VA કરીશું. B ને A વચ્ચેનો લખી દઉં છું એટલે B into A લખ્યું છે. ઠીક છે. હવે તમે આમાં VB માઇનસ VA કરશો મૂલ્યમાં ડિફરન્સ. તો એક વસ્તુ ધ્યાન આપો, વેગ છે એટલે ડાયરેક્શન વાઇઝ ડિફરન્સ લઈએ. ડાયરેક્શન વાઇઝ ડિફરન્સ તો u cos θ અહીંયા પણ u cos θ છે. બંને એક જ દિશામાં જાય છે, એનો તફાવત 0 થઈ જશે. તો હવે જ્યારે બીજો ડાયરેક્શન વાઇઝ ડિફરન્સ આવશે તો આ બેનો તફાવત લઈએ જ્યારે, તો અહીંયા y અક્ષનો વેગ 0 છે અને x અક્ષનો આજે અહીંયા y અક્ષનો વેગ u sin θ છે. તો અહીંયા હું લખી શકું 0 માઇનસ u sin θ. તો આ એક રિઝલ્ટ આવશે, ધેટ મીન્સ માઇનસ u sin θ કહી શકું, અથવા તમે એને મૂલ્યમાં લખવા જાઓ તો પ્લસ u sin θ બી લખી શકો. આ એની કન્ડિશન થઈ. આ વેગનો તફાવત. ઝડપનો તફાવત પૂછાય તમને, ઝડપનો તફાવત પૂછાય તો મૂલ્યનો તફાવત આવશે. તો અહીંયા u cos θ છે, u cos θ, અને અહીંયા ઝડપનું મૂલ્ય u છે તો માઇનસ u કરી દો. આ ઝડપનો તફાવત આવશે બે પોઈન્ટ વચ્ચેનો. હવે એવા ને એવા જ અહીંયા બે પોઈન્ટ વચ્ચે તમે વેગનો ડિફરન્સ લેશો તો વેગનો ડિફરન્સ બી આવશે, ઝડપનો બી ડિફરન્સ આવશે. ઝડપનો ડિફરન્સ અહીંયા u છે, અહીંયા u છે એટલે ડિફરન્સ 0 થઈ જશે. ઝડપનો ડિફરન્સ 0 થાય. પણ વેગનો ડિફરન્સ જોવા જાવ તો આ u cos θ, આ u cos θ, એનો ડિફરન્સ 0 થાય. પણ આ નીચે જશે u sin θ, આ ઉપર જશે, બે ઓપોઝમાં છે એટલે એનો ડિફરન્સમાં સરવાળો થાય 2u sin θ થશે. જે આપણને અહીંયા ક્લિયર કરીને બતાવ્યું છે. બે પોઈન્ટ હાઈએસ્ટ પોઈન્ટ અને આ બે પોઈન્ટનો વેગનો ડિફરન્સ અહીંયા આપ્યું છે 2u sin θ, જે વાસ્તવમાં આ બે પોઈન્ટની વાત કરી છે. ટૂંકમાં તમને કદાચ અંદર ના હોય તો આગળ એક ક્લિયર પોઈન્ટ આવે છે, એમાં તમને વેગનો ડિફરન્સ ને બધી સમજ આપી દેશે. હવે હું તમારી સામે ઉડ્ડયન સમય મેક્સિમમ હાઈટ એની ટોટલ વાત કરવા માંગુ છું. તો તમને આ 4-5 ઇક્વેશન NCERT કોન્સેપ્ટ પરથી યાદ હોવા જોઈએ કે કોઈ પ્રક્ષેપ ગતિ છે એ આ પ્રમાણે થતી હોય v0 વેલોસિટી સાથે અથવા u વેલોસિટી સાથે, થીટા એંગલ સાથે. તો આ મહત્તમ ઊંચાઈ છે, અહીંયા જવાનો સમય tm હશે, આ રેન્જ છે, અવધિ છે, અને અહીંયા પહોંચવાનો સમય જે છે એ આપણા માટે tf હશે. તો આપણને tm નું ઇક્વેશન યાદ હોવું જોઈએ. tm બરાબર v0 sin θ upon g થશે. બરાબર છે. v0 sin θ એટલે y અક્ષનો પ્રારંભિક વેગ છે, જેને હું બીજા શબ્દોમાં કહી શકું v0 y upon g. આ પણ ઘણીવાર જરૂર પડે છે એટલા માટે સ્ટેપ લખ્યું છે. ઉડ્ડયન સમયની વાત કરું તો tf બરાબર 2tm થશે. હવે 2tm ને બે રીતે લખીએ કે 2v0 sin θ upon g અથવા 2v0y upon gp લખીએ. હવે મહત્તમ ઊંચાઈની વાત કરું, સાબિત નહીં કરતો, સીધું સ્ટેપ લખું છું. h બરાબર થશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g. આ મહત્તમ ઊંચાઈનું ઇક્વેશન છે. બીજા શબ્દોમાં આને કહી શકીએ v0 y સ્ક્વેર upon 2g. આ સ્ટેપ બી થઈ ગયું છે. અવધિનું સૂત્ર છે, અવધિનું છે v0 સ્ક્વેર sin 2θ upon g છે. ધેટ મીન્સ અહીંયા હું લખી શકું છું 2v0x v0y upon g. આ અવધિનું ઇક્વેશન છે. આ ચાર ઇક્વેશન તમને લોકોને યાદ હોવા જોઈએ કે ઉડ્ડયન સમયના અવધિના એ બધા કેટલા રિલેશન આવે છે. હવે એક બીજી વસ્તુ બતાવું છું. અવધિ અને ઉડ્ડયન સમયનું સંબંધ આપતું સૂત્ર છે, એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ કે r tan θ is equal to 4h. આ અવધિ અને મહત્તમ ઊંચાઈનું રિલેશન દર્શાવતું સૂત્ર છે. એને તમને ખબર હોવી જોઈએ. એવી જ વસ્તુમાં અવધિ અને મહત્તમ આ જે ઉડ્ડયન મીન ટાઈમ છે એના રિલેશનનો બી તમને ખ્યાલ હોવો જોઈએ. હું માનું ત્યાં સુધી, જેથી કરીને જલ્દી અંદાજ આવશે. તમે કદાચ મીન ટાઈમમાં ઓબ્ઝર્વ કરશો તો v0 sin θ બરાબર કેટલા લખાય? g into tm લખાય છે. તો તમે ડેટા મૂકી દો તો h બરાબર કેટલું રિલેશન આવશે અહીંયા સમજી શકીએ છીએ. h બરાબર v0 sin θ બરાબર tm છે. અહીંયા v0 sin θ નો સ્ક્વેર છે, ધેટ મીન્સ tm સ્ક્વેર અને g સ્ક્વેર થશે. પણ એક g ઓલરેડી કેન્સલ થઈ જશે એટલે g ડિવાઇડેડ બાય 2 રહેશે. આ સ્ટેપ આપણી પાસે બનશે. આ tm સ્ક્વેર નું ઇક્વેશન, આ મહત્તમ ઊંચાઈનું બેનું રિલેશન છે. એ પણ ધ્યાન રાખીને એકવાર સમજી લેવાય કે જેથી કરીને નાના મોટા ક્વેશ્ચન બને તો ખબર હોવી જોઈએ. અહીંયા તમારી સામે મહત્તમ ઊંચાઈના બધા ઇક્વેશન્સ આપ્યા છે જે યુઝ કરીને સમજી શકીએ છીએ. બીજી વાત બતાવી છે કે મહત્તમ ઊંચાઈ જે છે એ કઈ કન્ડિશનમાં રિયલમાં મેક્સિમમ બનશે. તો આપણું જે સૂત્ર છે એ તમારી સામે અહીંયા દેખાય છે. આ ઇક્વેશન તમને એ લાગશે કે u સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g. તો જ્યારે θ 90 થશે ત્યારે sin 90 1 થઈ જાય. sin 90 1 થાય તો મેક્સિમમ બનશે. મેક્સિમમ કેટલી હોય? u સ્ક્વેર બાય 2g જેટલી.
ઓકે, હવે એ જ રીતે ઉડ્ડયન સમયની વાત મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી છે. નેક્સ્ટ એના પછી જે આવશે અવધિનું આવશે. અવધિ એટલે v0 સ્ક્વેર sin 2θ બાય g અથવા 2v0x v0y upon g પણ લખી શકીએ છીએ. હવે એના સાથે આ બધા રિલેશન છે અવધિના લેના, અને મેં તમારી સાથે ઓલરેડી ડિસ્કસ કર્યું. કયું સૂત્ર લખ્યું હતું? r tan θ is equal to 4h. એમને બરાબર r બરાબર 4h cot θ કરી નાખ્યું છે. એના જ ઇક્વેશન છે, તમને યુઝ કરતા ખ્યાલ આવી જશે. એમાં કોઈ વધારે એવું છે નહીં. નાના મોટા ઇક્વેશન બનતા હોય તો ખબર હશે. મેક્સિમમ અવધિની વાત કરી છે. હવે મેક્સિમમ અવધિ છે એ તમને 45 ના ખૂણે મળે. 45 નો ખૂણો થાય એટલે મેક્સિમમ અવધિ થશે. તો અવધિનું ઇક્વેશન જે આવતું હતું v0 સ્ક્વેર અપોન v0 સ્ક્વેર sin 2θ બાય g, ત્યાં તમે θ નો બદલે 45 લખો તો u સ્ક્વેર બાય g આવશે, જે મેક્સિમમ અવધિનું ઇક્વેશન થશે. હવે આ બધા રિલેશન માંથી તો હું માનું ત્યાં સુધી આ યાદ રાખો, અથવા તમે સીધું લખી દો r tan θ is equal to 4h. તો શાંતિ તમને આગળ જતા આન્સર મળવાનું ચાલુ થશે. અમુક ક્વેશ્ચન્સ બેઝિક ડિટેલ અહીંયા ખતમ કરી છે. હવે એક વસ્તુ બીજો પોઈન્ટ આવે છે. જો અહીંયા સુધીના ક્વેશ્ચનની એક વેરિએશન અલગ હશે, નેક્સ્ટ જે આવે છે એમાં વેરિએશન અલગ થશે. હવે અહીંયા કયા વેરિએશન થશે એ તમે સમજો. કે ધારો કે કયું સમાન અવધિવાળા બે પદાર્થની સરખામણી આવશે. અહીંથી એક પદાર્થને ફેંક્યો છે તો અહીંયા જઈને પડે છે, બીજા પદાર્થને એક એંગલથી ફેંક્યો છે તો એ ત્યાં જઈને પડે છે, તો બેની અવધિ સરખી થઈ. હવે બેની અવધિ સરખી થતી હોય તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બેના ખૂણાનો સરવાળો પણ 90 થાય. એનો મતલબ થયો કે પહેલો પદાર્થ જ્યારે અવધિ સરખી થાય r1 is equal to r2, અથવા હું તમને હિન્ટ આપું કે પહેલા પદાર્થનો ખૂણો θ1 છે, બીજાનો ખૂણો θ2 છે, એ બેનો સરવાળો કરતા જો 90 આવે છે તો પહેલી જ શરત થઈ બેની અવધિ સરખી છે. r1 is equal to r2 છે. હવે હું મહત્તમ ઊંચાઈ જ્યારે લખું તો h1 બરાબર થશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ1, કારણ પહેલાનો ખૂણો θ છે, upon 2g છે. બીજાની ઊંચાઈનું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર 90 માઇનસ θ છે, કારણ કે θ2 થશે 90 માઇનસ θ લખું છું, 90 માઇનસ θ upon 2g છે. તો h2 બરાબર આપણું સૂત્ર થશે v0 સ્ક્વેર cos સ્ક્વેર θ upon 2g. આપણી પાસે h1 h2 નું બંને ઇક્વેશન તમારી સામે બન્યા છે. એના પરથી તમે ઘણા ઇક્વેશન પ્રિપેર કરી શકશો. જેમ કે મેં તમને પહેલા કહ્યું કે અવધિ જો બેની સરખી થઈ જાય છે રેન્જ, તો h1 બાય h2 નો ગુણોત્તર લો. તમે આ બે ઇક્વેશન નો ગુણોત્તર લેશો તો એક રિઝલ્ટ અલગ આવશે, સરવાળો કરીશું તો રિઝલ્ટ અલગ આવશે. જ્યારે હું ગુણોત્તર લઉં h1 upon h2 તો તમારી સામે જ અહીંયા એક રિઝલ્ટ બનશે v0 સ્ક્વેર બાય 2g, v0 સ્ક્વેર બાય 2g કેન્સલ થઈ જશે અને sin સ્ક્વેર બાય cos સ્ક્વેર રહેશે, tan સ્ક્વેર θ 1 આવશે. આ રિઝલ્ટ h1 બાય h2 નું આવ્યું છે. નેક્સ્ટ હવે એના પછી જોઈએ જોવા જઈએ તો h1 પ્લસ h2 નો સરવાળો કરો. h1 પ્લસ h2 બેનો સરવાળો કરીશ તો v0 સ્ક્વેર બાય 2g, v0 સ્ક્વેર બાય 2g કોમન નીકળે, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર રહેશે, 1 થશે, જે મીન્સ ફાઇનલી આન્સર થશે v0 સ્ક્વેર બાય 2g. તો આપણી સામે આ બે ઇક્વેશન બન્યા છે. જે તમને લોકોને ધ્યાન હશે, ના હોય તો યાદ રાખી લેજો. આ બંને રિલેશન જે તમારી સામે જો એનો રેશિયો લીધો છે તો tan સ્ક્વેર θ આપ્યો છે, સરવાળો કરી દીધો હશે, મે બી કદાચ અહીંયા સરવાળો કર્યો હોય તો ઠીક છે. અહીંયા v સ્ક્વેર બાય 2g ના આધારે એક સીધું રિલેશન બેનો સરવાળો કરીને ફાઇનલી બનાવ્યું છે, u સ્ક્વેર બાય 2g લખ્યું છે. બીજી એક મહત્વની વાત સમજો, આની મહત્તમ ઊંચાઈ h છે, આની મહત્તમ ઊંચાઈ h' છે, તો આ ઇક્વેશન પણ યાદ હોવું જોઈએ. r is equal to 4 into root of h into h', મતલબ કે h into h' નો રૂટ લઈએ ગુણાકારમાં કરીને into 4 કરીએ બરાબર રેન્જ અવધિ મળી જશે. આટલું તમને લોકોને ધ્યાન હોય તો આટલા ઇક્વેશન એક સેકન્ડ પેટર્નમાં થશે. અને બીજી એક વાત છે કે મારાથી એ કહેવાની રહી ગઈ છે કે સમજો આનો ઉડ્ડયન સમય t1 હોય અને આનો ઉડ્ડયન બીજાનો t2 હોય તો t1 into tf1 into tf2 બરાબર 2r upon g થાય. આટલા ઇક્વેશન તો યાદ રહેવા જોઈએ. કેટલા કેટલા ઇક્વેશન બન્યા છે એક વાર સમજી લો. θ1 plus θ2 90 થાય તો રેન્જ સરખી થશે, અને એમાં તમે h1 by h2 કરશો tan સ્ક્વેર θ1 થશે, h1 plus h2 કરશો v0 સ્ક્વેર by 2g આવશે. બીજી વાત છે કે એનો ઉડ્ડયન સમયનો ગુણાકાર કરો 2r upon g આવશે, અને અવધિ શોધશો તો r root 4 h into h', આ બે અથવા h1 into h2 આવશે. એના આધારે એક રિઝલ્ટ મળશે. ઉડ્ડયન સમય મેં તમને ઓલરેડી કીધું, એનો ગુણાકાર કરશો 2r upon g છે, સાબિતી બી આપી છે,
પણ એનાથી વધારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, રિઝલ્ટ મહત્વના છે. હવે અહીંયા એક બીજી વાત કરી છે, અહીંથી તમે કોઈ પદાર્થ ફેંકો હ્યુજ વેલોસિટી થી, તો અહીંયા વાય ડિસ્ટન્સ છે, આ પણ વાય ડિસ્ટન્સ છે. હવે ધારો કે બે દિવાલ આપી છે આ રીતની, કોઈ પદાર્થ આને ટચ થઈને અહીંયા ટચ થઈને પાછો જતો હોય તો અહીંયા તમને આનો અહીંયા પહોંચવાનો સમય t1 આપ્યો, અહીંયા પહોંચવાનો સમય t2 આપે, તો તમારા લોકો એટલું સમજો ધ્યાન પર હોવું જોઈએ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો જે સમય આવશે, મહત્તમ ઊંચાઈ પર પહોંચવાનો સમય એ તમને લોકોને ખબર હોવી જોઈએ કે t1 + t2/2 છે, એ જ મહત્તમ ઊંચાઈ પર પહોંચવાનો સમય tm. બરોબર છે? અને તમે બેનો સરવાળો કરશો તો tm પર t ઉડ્ડયન સમય પણ મળી જશે. તો આ ઉપરથી આપણને આટલો અંદાજ હોવો જોઈએ કે t1 + t2/2 કર્યું એ મેઇન ટાઈમ આવી ગયો છે, એટલા માટે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય છે. ઓકે, આ એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ હતો એટલે મેં રિવિઝનમાં લીધો છે. નેક્સ્ટ હવે થોડી ગતિ ઉર્જાની વાત કરીએ. સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે ગતિ ઉર્જા. મોટાભાગના સ્ટુડન્ટ આને આગળના પોઈન્ટ સાથે કમ્પેર કરી દે છે અને એમાં થોડી મિસ્ટેક થઈ જાય છે કે આપણે એને કમ્પેર નહીં કરવું, એને સેપરેટ રાખ્યું છે. જો પ્રારંભિક ગતિ ઉર્જા k0 છે, હું અહીંયા લખું છું પ્રારંભિક ગતિ ઉર્જાને k0 કહું છું, અને k0 છે ½ m v0² કહીએ અથવા u² કહેશો તો બી ચાલે, એનાથી કોઈ ફરક નહીં પડે. હવે અહીંયા જોવા જાઓ તો જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચશે, મહત્તમ ઊંચાઈ પર, તો એનો વેગ કેટલો છે? તો એ વેગ થશે v0 cos θ, કારણ કે એનો y ઘટક હશે નહીં તો v0 cos θ રહેશે. હવે ત્યાં ગતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા k મેક્સિમમ હાઈટ પર રહેશે, તો એ થશે ½ m v0² * cos² θ. ધેટ મીન્સ આપણા માટે k બરાબર થઈ ગયું ½ m v0² એટલે પ્રારંભિક ગતિ ઉર્જા છે, તો k0 cos² θ. એક રિલેશન આવ્યું આવશે. જો પોટેન્શિયલ એનર્જીની વાત આવે, આ થઈ ગતિ ઉર્જાની વાત. હવે સ્થિતિ ઉર્જાની વાત પૂછાશે તો સ્થિતિ ઉર્જા માટે u બરાબર કયું સૂત્ર છે? mgh થશે. જે h ની કિંમત મૂકો એક રિઝલ્ટ આવશે, તો mgh ના બદલે લખું છું v0² sin² θ upon 2g. તો તમે લોકો સમજી શકો 2g કેન્સલ કર્યા, ½ m v0² રહેશે, તો u બરાબર k0 તો રહેશે જ, ½ m v0², પણ અહીંયા ઇક્વેશન આવી જશે sin² θ. તમને લોકોને આ બે રિલેશન યાદ હોવા જોઈએ, k બરાબર k0 cos² θ અને k બરાબર k0 sin² θ. તમને એમ પૂછે કે 45 ના કોણે ફેંક્યો હોય તો ગતિ ઉર્જા મહત્તમ ઊંચાઈએ કેટલી થાય? તો 45 માટે k0 cos² θ કરો તો એનો સ્ક્વેર કરશો cos θ 1/√2 તો k0/2 થાય. 60 ના કોણે ફેંક્યો હોય તો એ 1/4 થશે. એ પ્રમાણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરીએ કે જે બી રિઝલ્ટ આપ્યા છે એ પ્રમાણેના ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ છીએ. હવે આ મહત્વનો પોઈન્ટ આવ્યો છે, જે મેં આગળ તમને સમજાવ્યો તો કદાચ કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો માનું ત્યાં સુધી અહીંયા તમારી સામે આ ક્લિયર કરું છું. દરેક જણા શાંતિથી આને ફરી એકવાર સમજી લો કે આપણને કેટલી વસ્તુઓ ભાગી છે. આજે પ્રક્ષેપ બિંદુ અને મહત્તમ ઊંચાઈ એ બે પોઈન્ટ વચ્ચે કેટલી વસ્તુઓ ફાઇન્ડ કરી શકીએ છીએ. અહીંયા તમારી સામે આ વસ્તુમાં બતાવું છું કે અહીંયા વેલોસિટી હશે u cos θ, અહીંયા કેટલા હશે u cos θ અથવા v0 cos θ લખશો તો બી ચાલશે, u cos θ લખે છે. હવે અહીંયા એના બે ઘટક પડશે, તો બે ઘટક કયા? u cos θ અને અહીંયા આવશે u sin θ. આ ઘટક સેમ સિચ્યુએશનમાં અહીંયા બી ઘટક પાડી દઉં છું, આ ઘટક હશે u cos θ, આ ઘટક થશે u sin θ. પણ આપણે આ બેની ચેક કરવાનું છે. તો અહીંયા હવે સમજ રાખો, તમારી સામે જે રિલેશન માંગ્યા છે એના ઉપરથી ચેક કરી ચેન્જ ઇન વેલોસિટી. વેલોસિટી એટલે વેગનો ડિફરન્સ. વેગનો ડિફરન્સમાં હું પહેલા જ તમારી સામે અહીંયા એક વસ્તુ બતાવું. આ બાજુ u cos θ છે, અહીંયા u cos θ છે. વેગ એટલે સદિશ હોય, સદિશના ઘટકોના આધારે જો તો u cos θ આ u cos θ બેનો ડિફરન્સ 0 થઈ જશે. રહેશે કયું? u sin θ. એટલા માટે તમે જો કે જ્યારે ડિફરન્સની વાત કરી છે તો ડિફરન્સ કેટલો આપ્યો છે? u sin θ આપી દીધો છે, બરોબર? તો આપણને ખ્યાલ હશે કે આ બેનો ડિફરન્સ u sin θ આપ્યો. જો ઝડપનો ડિફરન્સ પૂછે, ઝડપનો ડિફરન્સ પૂછે તો અહીંયા u cos θ, પણ અહીંયા તો u જેટલી ઝડપ છે તો આપણે શું લઈશું? u - u cos θ લખો અથવા u cos θ - u લખો. તો અહીંયા લખ્યું છે u - u cos θ. તો આ સ્ટેપ આવ્યું. 1 - cos θ થયું, તો 1 - cos θ એટલે 2 cos² θ/2. એમ પણ લખીએ કે આપણે આ ધ્યાન સમજી લેવાનું છે. હવે તમને પૂછ્યું છે ચેન્જ ઇન મોમેન્ટમ, વેગમાનમાં ફેરફાર. વેગમાનમાં વેગની રિલેશન આવશે તો m × Δv. હવે m તો ખરા છે, પણ આ બે પોઈન્ટનો Δv કેટલો? તો u sin θ, તો m × u sin θ લખી દો. ઠીક છે?
બીજું માંગ્યું છે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. તો તમે સમજો આ બે પોઈન્ટની ગતિ ઉર્જાનો ડિફરન્સ. તો આની ગતિ ઉર્જા તમને લોકોને યાદ હશે, આ પોઈન્ટની પ્રારંભિક ગતિ ઉર્જા k0 હતી અને આ પોઈન્ટની ગતિ ઉર્જા k બરાબર કેટલા લખતા હતા? k0 cos સ્ક્વેર થીટા. k0 cos સ્ક્વેર થીટા છે. હવે તમે એક કામ કરીએ છીએ, બેનો ડિફરન્સ લઈ લઈએ. બેનો ડિફરન્સ લો તો k0 માઇનસ k કરીએ છીએ. તો k0 માઇનસ k0 cos સ્ક્વેર થીટા. ધેટ મીન્સ k0 કોમન કાઢીએ તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા અને 1 માઇનસ cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા થઈ જશે. તો હવે તો અહીંયા તમે સમજી શકો છો રિલેશનમાં, અથવા ઉલટ સુલટ કર દો એનાથી કોઈ ફરક નહીં પડે. તો એ વખતે આપણા માટે જે ગતિ ઉર્જાનો ડિફરન્સ આવ્યો તો આને k0 કીધું તો k0 sin સ્ક્વેર થીટા લખીશું. k0 એટલે હાફ m u સ્ક્વેર થઈ જશે. ધ્યાન રાખવા જેવો એક બીજો પોઈન્ટ છે. હવે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જીમાં જુઓ અહીંયા તો 0 હતી, હવે મેક્સિમમ હાઈટ પર પહોંચ્યા તો પોટેન્શિયલ એનર્જીમાં સમજવાનું રાખો, આ તો 0 હાઈટ પર છે, અહીંયા h હાઈટ પર પહોંચ્યા તો કેટલી આવે? mgh જેટલી. અને mgh એટલે ઓલરેડી k0 sin સ્ક્વેર થીટા. એટલા માટે k0 sin સ્ક્વેર થીટા એટલે હાફ mu સ્ક્વેર sin સ્ક્વેર થીટા છે. સમજો અહીંયા તમારી સામે જ્યારે ગતિ ઉર્જાનો ડિફરન્સ પૂછ્યો તો ગતિ ઉર્જાનો ડિફરન્સ અહીંયા આપણે આ રીતે ફાઇન્ડ કર્યો તો એ k0 sin સ્ક્વેર થીટા આવ્યો. સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ પૂછ્યો તો k0 sin સ્ક્વેર થીટા. ધેટ મીન્સ એક બીજામાં ટ્રાન્સફર થાય છે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ટ્રાન્સફર થાય, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ટ્રાન્સફર થશે. ઠીક છે, ડાયરેક્શન એંગલની એટલું વધારે જરૂર નથી. હવે થીટા તમે ફાઇન્ડ કરી શકશો, એનાથી કોઈ વધારે ફરક નહીં. નેક્સ્ટ હવે એના પછીનો પોઈન્ટ લઉં છું. તો એમાં O પોઈન્ટ અને G પોઈન્ટ એ બે વચ્ચેની રિલેશન માંગ્યું છે. તો તમે જુઓ અહીંયા વેલોસિટી u હશે, અહીંયા આવશે ત્યારે વેલોસિટી u જ હશે. તો જ્યારે વેગનો ડિફરન્સ લેશો તે 0 આવશે. વેગનો ડિફરન્સ 0 આવે. પણ ઝડપનો ડિફરન્સ આવશે, સોરી મારી ભૂલ થઈ, ઝડપનો ડિફરન્સ 0 હશે. ઝડપ કારણ કે અહીંયા બી u છે, અહીંયા u છે મૂલ્યના આધારે. તો ઝડપનો ડિફરન્સ 0 છે એટલા માટે સ્પીડનો ડિફરન્સ 0 આવે. પણ વેગનો ડિફરન્સ થશે. વેગનો ડિફરન્સ એટલા માટે થાય કે અહીંયા u cos થીટા, આ u cos થીટા, તો એ તો એકબીજાને અસર નાબૂદ કરે. પણ અહીંયા રહેશે u sin થીટા અને u sin થીટા અહીંયા નીચે જતો રહેશે આ ટાઈપમાં. તો હવે તમે જ્યારે ડિફરન્સ લેશો તો ડિફરન્સમાં ડેલ્ટા u કરો તો ડેલ્ટા u કરશો અથવા ડેલ્ટા v કરી દો. ચલો ઝડપના આધારે લખું છું. તો આ બાજુ પ્લસ લખી દો તો u sin થીટા માઇનસ, પણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ u sin થીટા કરો. ધેટ મીન્સ ફાઇનલી કેટલા આવ્યા? 2u sin થીટા. તો યાદ રાખજો ઝડપનો ડિફરન્સ આવશે આમાં 2u sin થીટા. વેગનો ડિફરન્સ, સોરી વેગનો ડિફરન્સ 2u sin થીટા. વેગમાનનો ડિફરન્સ વેગ ઉપર ડિપેન્ડ કરે તો 2u sin થીટા ઇન્ટુ m કરી દો, વેગમાનનો ડિફરન્સ આવે. બીજું છે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. અહીંયા ને અહીંયા ગતિ ઉર્જા સરખી છે, આ પોઈન્ટ પર ગતિ ઉર્જા સરખી જશે એટલા માટે ગતિ ઉર્જાનો ડિફરન્સ 0. એક જ હાઈટ પર છે તો સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ 0. અને એંગલનો ડિફરન્સ તો અહીંયા થીટા એંગલ, નીચે પણ થીટા એંગલ, બે વચ્ચેનો એંગલ 2 થીટા થાય. આગળ થીટા હતો. ધ્યાન રાખવા છે આટલા પોઈન્ટ છે જે સમજી લેજો. હવે થોડા ક્વેશ્ચન્સ ની કેલ્ક્યુલેશન લઈએ છીએ. હું માનું ત્યાં સુધી આટલા બેઝિક આઈડિયા ક્લિયર હોય તો લગભગ આટલો ફંડામેન્ટલ આઈડિયા સમજ આવશે. અને પછી આપણે થોડા ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચનમાં મોટાભાગે આની આસપાસના ક્વેશ્ચન અવેલેબલ હશે. હવે જો એક ક્વેશ્ચન એવો છે કે જેની અંદર બધી વસ્તુઓ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરું છું. હું ફક્ત ઇક્વેશન લખીશ, ગણતરી તમે લોકો કરી લેજો. અહીંયા આપણને શું કીધું છે? એક ખેલાડીને v0 જેટલા વેગથી ફેંકવામાં આવશે તો v0 ની વેલ્યુ 20 થી છે, 30 નો એંગલ છે, થીટા 30 છે. તો પહેલા કહ્યું છે કયા સમયે મહત્તમ ઊંચાઈના બિંદુએ પહોંચે. તો આપણે પહેલામાં માંગ્યું છે એ મીન ટાઈમ માંગ્યો છે. મીન ટાઈમ નું સૂત્ર તમે લખી દો v0 sin θ upon g. તો તમને આનો આન્સર મળી જશે. બીજું કઈ કરવાનું નથી, કિંમત મૂકજો. મહત્તમ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g. મહત્તમ ઊંચાઈ આવશે. રેન્જ અવધિનું સૂત્ર 2v0 sin θ cos θ upon g અથવા v0 સ્ક્વેર sin 2θ upon g લખી દેજો. કેટલો સમય હવામાં રહ્યો છે? તો ઉડ્ડયન સમય માંગ્યો છે તો ઉડ્ડયન સમય tf બરાબર 2tm થઈ જશે. બસ આટલું ધ્યાન પર રાખીને લખીએ. આ ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન તમે જાતે કરજો. મેં ફક્ત એક આઈડિયા આપ્યો છે કે આ રીતે ગણતરી થઈ શકે છે. હવે અહીંયા જો બીજો ક્વેશ્ચન છે તમારી સામે, આની અંદર શું કીધું છે? સમાન બિંદુથી 40 ના વેગ સાથે, ધેટ મીન્સ v0 40 આપ્યો છે
અહીંયા લખીએ છીએ v0 બરાબર 40 મીટર પર સેકન્ડ। એકને થીટા કોણ અને બીજાને 90 માઇનસ થીટા, તો બેનો સરવાળો થયો 90। તો આપણા 3-4 ઇક્વેશન જે લખ્યા હતા એમાંથી એક આન્સર મળશે। તો બીજો દડો પહેલા કરતા 50 મીટર ઊંચે પહોંચે છે, તો અહીંયાથી જ્યારે આમ ફેંકવામાં આવે છે તો બીજો દડો છે એ પહેલા કરતા 50 મીટરની ઊંચાઈએ પહોંચે। આની હાઈટ h1 છે, આની હાઈટ h2 થશે, બરાબર। તો h2 માઇનસ h1 જે અહીંયા આપણે સમજીએ, સોરી h2 માઇનસ h1 બરાબર 50 છે। હવે આપણી સામે આટલું રિલેશન આવે તો તમને ખ્યાલ હશે કે h1 પ્લસ h2 કેટલા હતા, તો ઇક્વેશન પરથી આગળ ચેક કરી લો તો તમને ખ્યાલ આવશે h1 પ્લસ h2 બરાબર v0 સ્ક્વેર અપોન g થતું હતું, આ 2g હતું, v0 સ્ક્વેર અપોન 2g છે। હવે v0 એટલે 40 થશે, તમે અંદર કિંમત મૂકો, 40 ગુણ્યા 40 કરી દો, ડિવાઇડેડ બાય 20 કરો તો આપણને 80 આવશે। જાઓ 80 આવી ગયો છે, ઓકે રાઈટ છે, 80 આવશે। તો તમે h2 માઇનસ h1 50 છે, h1 પ્લસ h2 80 છે, તો પછી એનું સોલ્વ કરી અને પોતપોતાની ઊંચાઈ ફાઇન્ડ કરી લેશો બંનેની કેટલી છે, h1 ને h2 એક સોલ્વ કરી દેજો। જવાબમાં મેથડનો આઈડિયા મેં તમને આપી દીધો છે। હવે સેમ પેટર્નનો યુઝ કરીને આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ। એકને આલ્ફા કોણે ફેંક્યો છે, બીજાને 90 માઇનસ આલ્ફા કોણે ફેંક્યો છે, તો એમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર અને અવધિનો ગુણોત્તર ફક્ત સૂત્ર તમે લખી દો, તમને ખ્યાલ આવશે। h1 by h2 તો સીધું સૂત્ર ભાઈ h1 by h2 બરાબર tan સ્ક્વેર થીટા, અહીંયા tan સ્ક્વેર આલ્ફા આવશે, એનાથી કોઈ વધુ નથી। અવધિનો ગુણોત્તર r1 by r2, અવધિ સરખી જ હોય એટલે 1 આવે। બસ આ એક સિમ્પલ ક્વેશ્ચન થયો છે। હવે એના પછી જો અહીંયા એક થોડો સમજવાનો પોઈન્ટ આવ્યો છે કે ધારો કે કોઈ પદાર્થનું u વેલોસિટી થી ફેંકે છે થીટા એંગલ, તો કોઈ પણ અહીંયા p પોઈન્ટ લીધો છે, આ p પોઈન્ટ હોય તો એ p પોઈન્ટ આ બિંદુ સાથે જોડીએ તો આલ્ફાનો ખૂણો બનાવે, બીજા છેડે સાથે જોડીએ બીટાનો ખૂણો બનાવે। તો તમારે યાદ રાખવા જેવું રિલેશન છે, દરેક જણા એને ધ્યાન રાખીને કે tan આલ્ફા પ્લસ tan બીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા થાય। tan આલ્ફા પ્લસ tan બીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા થઈ જશે। હવે આનું જે રિલેશન છે એનો યુઝ તમે લોકો હું માનું ત્યાં સુધી ગમે ત્યાં કરી શકશો, આગળ જતા ઉપયોગ આવે। અને બાકી પછી આ અવધિનું સૂત્ર મેં ઓલરેડી આગળ લખેલું છે, તમે એની સાબિતી ના જાઓ, સીધું ઇક્વેશન યુઝ કરો, બેટર રહેશે। હવે નેક્સ્ટ એના પછી થોડો એક ક્વેશ્ચન છે, અહીંયા જો અહીં કહ્યું છે એક કણ દિવાલના તળિયેથી 8 મીટર દૂર 45 ના કોણે પ્રક્ષેપણ કરવામાં આવે છે, ટોચને અડીને દિવાલની બીજી બાજુ 4 મીટર પડે છે, દિવાલની ઊંચાઈ કેટલી? અહીંયા શું કીધું છે એ સમજો કે આપણી સામે અહીંથી કોઈ પદાર્થ ફેંકવામાં આવે છે 45 ના ખૂણે ફેંકવામાં આવે છે, અને 8 મીટર દૂર એક દિવાલ છે, 8 મીટર દૂર એક દિવાલ છે, દિવાલની ટોચને અડી આમ થઈને પદાર્થ જતો હોય તો ટોચને અડી અને બીજી બાજુ 4 મીટરે પડે છે, દિવાલની ઊંચાઈ કેટલી છે? તો એક કામ કરીએ, આ 8 મીટર છે, આ 4 મીટર, તો રેન્જ થઈ ગઈ 8 + 4 એટલા માટે 12 મીટર થઈ। હવે તમારે h અથવા y શોધવો છે, તો હું માનું ત્યાં સુધી y નું ઇક્વેશન લખી દો, x tan θ કૌંસમાં 1 - x by r, ડેટા મૂકો તો x આપણા માટે અહીંથી કેટલા અંતરે છે 8 મીટર, તો 8 tan 45 1 થશે, કૌંસમાં 1 - x એટલે 8 અને અવધિ છે 12। ચેક કરી લેજો, આમાં જવાબ આવી જશે। મેથડ સમજતા જાઓ, તમને ઈઝી ક્વેશ્ચન નો સમજ આવશે, કેલ્ક્યુલેશન બી ખબર પડતી જશે। એક બીજો ક્વેશ્ચન એવો જોવા જઈએ, ફક્ત આમાં સૂત્ર લખવાનું છે, મેં સૂત્ર લખાયેલું છે તમને, એમાંથી તમે જોઈ લેશો તો મળી જશે આન્સર। એ શું કીધું છે કે v2 ઝડપે ગતિ કરતા એક જહાજનો ઉપરનો ભાગ v1 ઝડપે શિરોલંબ દિશામાં ગોળી છોડે છે। તો અહીંયા સમજો, આપણી સામે એક જહાજ છે, એ આ ડાયરેક્શનમાં v2 ઝડપે જાય છે, અને અહીંથી જે ગોળી છૂટે છે એ v1 ઝડપે છૂટે છે। તો ગોળી કેવી રીતે ગતિ કરશે? તો ગોળી પાસે બે પ્રકારની ગતિ હશે, એક v2 ગતિ હશે અને એક હશે v1 ગતિ, બરોબર? અને બે ભેગી થઈ અને એ પ્રકારે પ્રક્ષેપ ગતિ આ પ્રમાણે કરશે। તો પ્રક્ષેપ ગતિ કરે છે તો એની અવધિ કેટલી? તો અવધિનું સૂત્ર કયું છે? તો અવધિનું સૂત્ર નોર્મલ આપણે હતું 2vx vy upon g। તો અહીંયા પણ vx એટલે v2 અને v1 ના આધારે લખી દઉં તો 2v1 v2 upon g થશે। આ એક રિલેશન થયું, આનો પ્રમાણે એક આન્સર મળશે જે તમે લોકો સેટ કરીને મૂકી દેજો। આ ક્વેશ્ચનમાં આપણને બતાવ્યું છે, ક્વેશ્ચનમાં સમજો કે અહીંયા હિન્ટ આપીને બતાવ્યું છે કે a + i cap + bj cap છે, એટલો પ્રારંભિક વેગ છે।
તો પદાર્થની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે. પદાર્થની અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે. તો કયું રિલેશન છે? તો અવધિ છે r = 2h છે. તો હું માનું ત્યાં સુધી r tan θ = 4h ઇક્વેશન યુઝ કરો. તો r tan θ = 4h. હવે r ના બદલે હું 2h લખી દઉં. તો 2h tan θ = 4h. તો સોલ્વ કરીએ તો tan θ = 2 મળશે. આને સાઈડ પર રાખીએ છીએ. હવે માંગ્યું છે કયું રિલેશન આવશે? તો અહીંયા એક વસ્તુ સમજો, વેગના બે ઘટક છે. એક તો વેગ બરાબર લખીએ તો ai cap plus b j cap. અહીંયા હું નોર્મલ લખવા જાઉં તો v0 cos θ i cap plus v0 sin θ j cap થશે. હવે તમે ઓબ્ઝર્વ કરીને કમ્પેર કરો તો v0 cos θ v0 sin θ = b થાય અને v0 cos θ = a થશે. બેનો જ્યારે રેશિયો લઈ લો તો tan θ = b/a આવે. tan θ = b/a. તો ડેટા મૂકી દો તો b/a = 2 થઈ ગયા. તો બસ આમાંથી એક જવાબ મળશે. રિલેશન ને સમજતા જાઓ, ક્યાં ક્યાં યુઝ કર્યો છે એને ધ્યાનથી સમજો તો તરત ખબર પડશે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે પ્રક્ષેપ પદાર્થને અવકાશમાં ફેંક્યો છે. મહત્તમ શક્ય અવધિ 400 મીટર છે. સમજી લો અહીંયા આ પદાર્થને અહીંથી આમ ફેંક્યો હોય તો મહત્તમ શક્ય અવધિ એટલે 45 ના ખૂણે ફેંકેલી હોવી જોઈએ. મહત્તમ અવધિ એ 400 મીટર છે. બરોબર છે? એટલે આપણને પહેલો તો ખ્યાલ આવ્યો θ 45 છે. તો કયા બિંદુએ વેગ ન્યૂનતમ હશે? હવે તમને તો ખબર હોવી જોઈએ કયા બિંદુએ વેગ ન્યૂનતમ હોય તો એ મહત્તમ ઊંચાઈ પર વેગ ન્યૂનતમ હશે, એમ પોઈન્ટ પર. તો આના યામ કેટલા? હવે તમે એક વસ્તુનો વિચાર કરો, આ યામ છે એ x અક્ષ ઉપર આ 400 છે તો અહીંયા 200 થશે. ઇટ મીન્સ આ ડિસ્ટન્સ 200 આવી ગયું. એ 200 મીટર આવ્યું. હવે અહીંયા આ મહત્તમ ઊંચાઈ જેટલું થાય એ તમે ફાઇન્ડ કરવું પડશે. તો હું માનું ત્યાં સુધી પાછું સૂત્ર યુઝ કરીશું, r tan θ = 4h. હવે θ મહત્તમ ઊંચાઈમાં મહત્તમ અવધિ માટે θ 45 હશે અને θ 45 tan 45 1 થાય. તો r = 4h થાય અને r ની કિંમત છે 400. તો h બરાબર 100 મળી ગયા. તો આના યામ લખું x અને y. x અને y. હવે x બરાબર જોવો તો 200 મીટર અને y બરાબર h છે એટલે 100 થયું. તો આના યામ આયા x બરાબર 200 અને આ બાજુ 100 છે. ઠીક છે? આ એક આન્સર બનશે. અહીંયા જુઓ, આમાં કહ્યું છે કે u વેગથી ગતિ કરતો એક પદાર્થ θ કોણ સમસ્થિતિ સાથે θ કોણ બનાવે એ રીતે છોડવામાં આવે છે. કોઈ ક્ષણે એનો વેગ પ્રારંભિક વેગ સાથે કાટકોણે તૈયાર થાય છે. તો u નું મૂલ્ય કેટલું? સમજો અહીંયા આ પ્રમાણેની ગતિથી આને ફેંક્યો છે, u વેલોસિટી થી ફેંક્યો છે, આ એંગલ θ છે. જ્યારે અહીંયા કોઈ પોઝિશન પર આવશે, અહીંયા એની વેલોસિટી v જેટલી હશે અને એ વખતે આ u જે છે પ્રારંભિક u આ ડાયરેક્શનમાં છે, આ u આ ડાયરેક્શનમાં, અહીંયા b છે. બે વચ્ચેનો એંગલ 90 થશે. તમને આટલી સમજ હોવી જોઈએ. આ u છે એ આ રીતે છે, બે વચ્ચેનો એંગલ 90 છે. તો તમને એટલું પહેલા તો ક્લિયર હોવું જોઈએ કે આ u cos θ વેગ થશે અને એ ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેવાનો છે. ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. તો અહીંયા તમે સમજી શકો છો આ એંગલ θ થશે, આ એંગલ θ થયો તો આ u cos θ થયો. બીજી વસ્તુ કે આ વેગ થશે, આ 90 માઇનસ θ થયો, 90 માઇનસ θ થયો તો આ થશે v cos 90 માઇનસ θ અને એને બદલે હું લખી શકું છું કે v sin θ. હવે x અક્ષનો વેગ તો અચળ છે તો આના કારણે મળતો વેગ u cos θ હતો તો આના કારણે મળતો વેગ v sin θ છે. બે બેલેન્સમાં કરીએ, બે સરખા જ હોવા જોઈએ. u cos θ = v sin θ. બેલેન્સ કરીએ તો v બરાબર કેટલા આવશે? u cos θ by sin θ. ધેટ મીન્સ cot θ આવે તો u cot θ આન્સર મળશે. સી ઓપ્શન થશે. ગણતરીને સમજો. અહીંયા બીજું કઈ નહીં, u cos θ કોન્સ્ટન્ટ રહેશે તો એટલું તો એમને એમ જ રહેવાનું. આ વેગ અહીંયા 90 માઇનસ θ બનાવે તો અહીંયા v sin θ થઈ ગઈ. તો એનો મતલબ કે v sin θ એ v cos θ જ હશે કારણ કે એ તો કોન્સ્ટન્ટ છે. કમ્પેર કરો, જવાબ મળશે. સેકન્ડ ક્વેશ્ચન એવો જ છે અથવા થોડુંક અલગ છે. આમાં તમને મેં કહી દીધું હતું for root h into h dash છે એટલે ટાઈમ પાસ નહીં કરતો. હવે તમને અહીંયા જે ક્વેશ્ચન છે એમાં જુઓ, આમાં કયું છે અહીંયા આપણે સમજો. આને u √2 વેલોસિટી થી ફેંક્યો છે. u √2 વેલોસિટી થી ફેંકી તો અહીંયા સમજો આ u √2 cos 45 એટલે u થશે. તમે ગણતરી કરી લેજો. આ u √2 sin 45 એટલે પણ u થાય.
હવે બે ને u વેલોસિટી થી આમ જશે, u √2 ટોટલ વેલોસિટી છે. હવે અહીંયા શું કીધું છે 45 ના કોણે ફેંકવામાં આવશે આટલા વેગથી, BC ને કાટખૂણે અથડાય છે. BC ને કાટખૂણે અથડાય એટલે ધેટ મીન્સ આમ ગતિ કરી અને આમ અથડાશે, આ રીતે આને અથડાશે, બરોબર, આના ઉપર આ રીતે અથડાશે, એની વેગની ડાયરેક્શન મેં આ રીતે લખી છે. એ સમયે વેગ કેટલો, સેમ કોન્સેપ્ટ સેમ મેથડ યુઝ કરવાની છે. તમે આને સમજી લો તો આ એંગલ 60 નો થયો, આ 60 નો થાય, આ બે ખૂણો 90 તો આ 30 થશે. જો સમજો, આ 60 તો આ 60 થાય અને આ બે વચ્ચેનો 90 છે, આ 30 નો એંગલ થયો. અહીંયા એની વેલોસિટી u જેટલી, આ v જેટલી છે, આ ઘટક થયો v cos 30, v cos 30 છે. હવે તમને એટલો તો અંદાજ હશે v cos 30 x અક્ષ નો વેગ થયો, એ તો બદલાતો નથી, તો x અક્ષ નો વેગ તો u છે, તો તમે સીધું જ ઇક્વેશન અહીંયા યુઝ કરી શકો છો કે v cos 30 is equal to u થઈ ગયા, કારણ કે x અક્ષ નો વેગ બદલાવાનો નથી, અને cos 30 થાય √3/2, તો v into √3/2 is equal to u છે, તો ફાઇનલી v બરાબર 2u/√3 આવી જશે. તો આપણા માટે ક્યાંક આન્સર હશે સી ઓપ્શન, 2u/√3 છે. સમજવા જેવો પોઈન્ટ છે, ફરી એકવાર ક્લિયર કરી દઉં છું, ધ્યાન આપો. અહીંથી જ્યારે જાય છે તો u√2 ના 45 ના આધારે બે ભાગ પડે, u જેટલા આવી ગયા. હવે અહીંયા અથડાય છે v જેટલી વેલોસિટી થી લંબ રૂપે અથડાય છે આને, તો લંબ રૂપે અથડાય તો આ બે એંગલ 90 થયા. હવે આ 60 છે તો આ 60 થાય, આ 30 થઈ જશે, તો v cos 30 આ જવાબ આવ્યો. તો v cos 30 u જેટલો થવો જોઈએ, તો બસ બેલેન્સ કરી દો, એક જવાબ આવી જશે. હવે અહીંયા જે બતાવ્યું છે મેં તમને ઓલરેડી આગળ આ ટોપિક નો હિન્ટ આપી હતી, તો એના જ પેટર્ન નો રિવાઇઝ કરી છે, બીજું કઈ છે નહીં. અહીં કહ્યું છે કે અહીંયા અથડાય 1 સેકન્ડ લાગે, અહીંયા અથડાય 3 સેકન્ડ લાગે છે, તો મહત્તમ ઊંચાઈ કેટલી? તમને એક વસ્તુ ધ્યાન પર હોય તો મહત્તમ ઊંચાઈનો સમય કેટલો એ મળી જશે. મહત્તમ ઊંચાઈનો જે સમય છે એ તમને ખ્યાલ હશે કે tm, અને tm બરાબર કેટલું થાય? t1 + t2/2. અહીંયા 1 સેકન્ડ લાગે છે, અહીંયા 3 સેકન્ડ લાગે છે, તો મહત્તમ ઊંચાઈનો 1 + 3/2 એટલે 2 સેકન્ડ લાગશે. આપણને એટલી ખબર પડી કે tm બે આવ્યા છે. ઓકે, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર તમે કદાચ જોશો તો મેં તમને એક સ્ટેપ વાઇઝ ક્લિયર કર્યું હતું કે h બરાબર કેટલા થાય. તો આઈ થિંક મેં લખ્યું હતું tm²/2g સમથિંગ બતાવ્યું હતું. તમને યાદ હોય તો ઠીક છે, ના યાદ હોય તો મેઇન ટાઈમનું સૂત્ર લખો. મેઇન ટાઈમનું સૂત્ર v0 sin θ upon g છે. તમે v0 sin θ સબ્જેક્ટ બનાવી દો, tm into g છે. હવે tm કેટલા છે? 2 છે, g 10 છે, એટલે 20 જવાબ. હવે આના પછી મેક્સિમમ હાઈટ નું સૂત્ર લખો તો v0 sin θ નો સ્ક્વેર upon 2g થાય. તો તમે અહીંયા સ્ટેપ લખો, v0 sin θ એટલે 20 થશે, 20 × 20, અને નીચે પણ 2 × 10 એટલે 20 થશે, એને કેન્સલ કરી નાખીએ એટલે 20 થશે, લગભગ 19.6 જેવો જવાબ આવે. કારણ કે g જ્યાં 9.8 લઈશું તો 19.6 એક્ઝેક્ટ થશે. પેટર્ન તમને ખ્યાલ આવે કઈ જગ્યાએ યુઝ થશે? આ ટાઈપની પેટર્ન બી યુઝ કરીને આપણે કેલ્ક્યુલેશન બતાવી શકીએ છીએ. હવે થોડું ધ્યાન આપવા જેવું પોઈન્ટ છે, થોડા સ્ટોપ કરવાનું છે હવે, કારણ કે અને હું આગળનો એક 2 મિનિટનો પોઈન્ટ લઉં છું. આપણે સમજો, હવે જે પોઈન્ટ મેં આગળ ચેક કર્યો તો એ પોઈન્ટ આપણે કયો હતો? અત્યાર સુધી પ્રક્ષેપ ગતિ જમીન પરથી ફેંકતા હતા. તો જમીન પરથી ફેંકતા હતા એ θ એંગલ હતો, અને રેન્જ મળતી હતી, અવધિ મળતી હતી, એ બધું જ આપણે ફાઇન્ડ કર્યું હતું. હવે અહીંયા થોડું ચેન્જ કરું છું. પ્રક્ષેપગત પદાર્થને આપણે હોરિઝોન્ટલ રીતે થોડી ઊંચાઈથી ફેંકીએ છીએ, થોડી ઊંચાઈથી આ રીતે ફેંકવામાં આવે છે. આ ગતિ અને આગળના ઇક્વેશન ભેગા ના કરતા, ભૂલ અહીંયા થાય છે. આવી કન્ડિશન જ્યારે પણ આપે તો આગળના ઇક્વેશનને આની સાથે મેચ નહીં કરવાના, એ રીતે નહીં બને. અલગ અલગ ઇક્વેશન છે અને અલગ અલગ જ રિઝલ્ટ આવશે બેનું. તો હવે તમારી સામે આવી જ્યારે હોરિઝોન્ટલ રેન્જની વાત પૂછાય તો સમજો કે અહીંયા y જેટલી ઊંચાઈ છે અને અહીંથી ફેંકીએ છીએ u જેટલી અથવા v0 જેટલી વેલોસિટી છે, જે તમે લખો એનાથી કોઈ ફરક નથી. અહીંયા ક્યાંક પોઈન્ટ પર જતો હોય, અહીંયા ડિસ્ટન્સ h કાપે તો આના કેટલા રિલેશન મળશે તો એ આપણે ફાઇન્ડ કરવા છે. તો હું માનું ત્યાં સુધી તમારા સામે આટલા જેટલા બી રિલેશન બનતા હોય બધા આપણે સેટ કરી નાખીએ. તો જો x અક્ષનો વેગ u છે, x અક્ષનો વેગ u છે, y અક્ષનો વેગ 0 છે, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે x અક્ષનો પ્રારંભિક વેગ છે એ u છે, અને y અક્ષનો જોવા જાવ તો y અક્ષનો પ્રારંભિક વેગ 0 છે. x અક્ષનો વેગ ઓલવેઝ કોન્સ્ટન્ટ હશે, તો એ હું લખી શકું u બરાબર કેટલા? કોન્સ્ટન્ટ છે તો એ હંમેશા અચળ જ વેગથી ગતિ કરશે, તો u બરાબર x into time t લખાય, કારણ કે અંતર કેટલું કાપે છે? સોરી, x divided by time t થશે, x divided by time t, કારણ કે અચળ વેગી ગતિ છે. જ્યાં x બરાબર કેટલા લખાય? u into time t.
આ ધ્યાન રાખજો એક રિલેશન. મેથડ કોમન હશે, કોન્સેપ્ટ બી કોમન છે. તમે આને જ્યારે u વેલોસિટી થી ફેંકશો, અચળ વેગથી ગતિ કરે તો x બરાબર u * t લખી દો. x બરાબર u * t આવશે. y ની ગતિની વાત કરું તો y નો પ્રારંભિક વેગ 0 છે. તો તમે એનો વેગની વાત કરો તો વેગ v બરાબર કેટલા થશે? કોઈ પણ t પોઈન્ટે વેગ થશે v0 + at. ધેટ મીન્સ આપણે gt લખીએ કે બીજું કઈ નહીં આવે. v0 + at. હવે v0 તો 0 છે એટલે પ્લસ 80 ના બદલે gt કરી નાખ્યું છે. ઠીક છે. હવે ત્યાં તમારે અંતર ફાઇન્ડ કરવું હોય તો v0 t + ½ at². v0 0 છે તો ½ gt². ½ gt² છે. તો ½ gt² માં ½ તો એમના એમ રાખ્યું. t ની કિંમત લખી દઉં તો t બરાબર કેટલા આવશે? x/u આવશે. તો g એમના એમ છે અને x/u નું એક ઇક્વેશન મળશે. આ રીતે પણ લખીએ કે આમાં સમજો આ પ્રમાણે એડજસ્ટ થાય. વેગનું સૂત્ર આ રીતે થશે. આ બધા રિલેશનને એકવાર તમારી સામે ફંડામેન્ટલી ક્લિયર થવા જોઈએ. બીજો પોઈન્ટ પણ અહીંયા એડ કરું એના પહેલા આટલા રિલેશનને એકવાર ફરી સમજો. x અક્ષનો વેગ કોન્સ્ટન્ટ છે, y અક્ષનો વેગ 0 છે. એટલે x અક્ષનો વેગ ઓલવેઝ u જ રહેશે, y અક્ષનો વેગ gt જેટલો થશે. હવે જ્યારે x અક્ષનું અંતર છે એ u * t કારણ વેગ અચળ છે. y અક્ષમાં પ્રવેગ છે એટલે ½ gt² આવશે. અને આપણે t ની કિંમત લખી દો તો આ એક રિલેશન બનશે. હવે તમને કદાચ એમ પૂછે કે અહીંયા આ તો પોઈન્ટ કયું છે? કદાચ ઘણીવાર સમટાઈમ તમને હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલમાં આપણે એક કામ કરીએ, બીજો એક પોઈન્ટ અહીંયા લઈએ છીએ કે ધારો કે આ આકૃતિ કેન્સલ કરી દઉં છું અને તમને એમ પૂછ્યું હોય કે અહીંથી પદાર્થ ફેંકવામાં આવે છે, આ h ઊંચાઈ છે, અહીંથી x ડિસ્ટન્સ બને છે, v વેલોસિટી થી ફેંક્યો છે. તો અહીંથી જ્યારે નીચેના પોઈન્ટે આવે છે, આ પોઈન્ટે, બરાબર, તો અહીંયા વેગ કેટલો? બે રીતે ચેક કરવું છે. તમે સમજો, પરિણામી વેગ ચેક કરવો છે અને પછીની બીજી ડિટેલ બી આવશે. તો તમને એટલો તો અંદાજ આવી ગયો હશે કે હું સીધું ડાયરેક્ટ જ લખું છું. x અક્ષનો વેગ કેટલો? p પોઈન્ટ પર, આ p પોઈન્ટ કહું છું, p પોઈન્ટ પર x અક્ષનો વેગ કેટલો? vx બરાબર v થાય. u લખી દઉં છું. આપણે એક મિનિટ u લખી દઉં છું જેથી આપણે ડિફરન્સ પડે. તો vx બરાબર u થશે અને vy બરાબર એ થાય ½ gt². પણ મારે અહીંયા સમયના ફોર્મમાં નહીં જોઈતું. સમયના ફોર્મમાં નહીં જોઈતો, h ના ફોર્મમાં જોઈતો. હું h ના ફોર્મમાં ફાઇન્ડ કરી શકું. કયું રિલેશન યુઝ કરીશ? v² - v02 = 2x. તો એ રીતે લખી દઉં. v² - v02 = 2ax. હવે v0 0 છે તો v² બરાબર 2x. ફાઇનલી ઇક્વેશન √2gh આવે. તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી દેજો. vy બરાબર કેટલા આવશે? √2gh. √2g * h. આ બધું આગળના સ્ટેપમાંથી રિલેશન આવશે. તો તમે ½ gt² લખી શકો અથવા √2gh લખી શકો. તમારે જે રિલેશન યુઝ કરવું હોય એ કરી શકો છો. હવે તમને ક્યાંક અહીંયા પર્ટિક્યુલર પોઈન્ટ પર વેગ કેટલો પરિણામી, તો પરિણામી વેગ કેટલો આવે તો એ આપણને ખબર હોવી જોઈએ. vx² + vy². બસ ડેટામાંથી કિંમત એડજસ્ટ કરજો, એક જવાબ આવશે. હું માનું ત્યાં સુધી આટલા ઇક્વેશન મોઢે હોય તો આ દાખલાઓ ગણતરીના સેકન્ડમાં કેલ્ક્યુલેશન કરી લેવાશે. ઓકે, ઠીક છે. હવે અહીંયા એનર્જીની વાત કરી છે. એનર્જી તમારી સામે જ છે ભાઈ અહીંયા કે એ પોઈન્ટ પર કેટલી હશે, કઈ રીતે, એ તમે લોકો આગળની જેમ જ સમજી લેવાનું છે. એમાં કોઈ વધારે એવું છે નહીં. અહીંયા તમને હિન્ટ આપી છે કે જ્યારે પદાર્થ મુક્ત પતન થશે તો પ્રારંભિક વેગ 0 હશે, પદાર્થ સીધો નીચે આવશે, પછી થોડા વેગથી ફેંકીએ તો આ પ્રમાણે આ કન્ડિશન આવશે. પણ અહીંયા એક મહત્વનો પોઈન્ટ છે. જો પદાર્થ ત્રણે ત્રણમાં જો સીધા ફેંકવામાં આવે, તમને હું હિન્ટ આપું છું, અહીંયા જો સમજજો કે આ પદાર્થને મુક્ત પતન કર્યો છે એટલે એનો પ્રારંભિક વેગ 0 રાખ્યો છે. આનો પહેલા પદાર્થ છે, આ પદાર્થ એનો પ્રારંભિક વેગ સમજી લો 2 નો રાખ્યો છે, 2 મીટર પર સેકન્ડ. બીજો પદાર્થ છે એનો પ્રારંભિક વેગ 4 મીટર પર સેકન્ડ છે x અક્ષની દિશામાં. તો તમને ખ્યાલ આવો જોઈએ બધા પદાર્થ એક સાથે જ નીચે આવશે, કારણ કે y અક્ષનો બધાનો પ્રારંભિક વેગ 0 છે. એટલે બધાનો y અક્ષનો પ્રારંભિક વેગ 0 છે, બધા એક સાથે નીચે આવશે. પણ અંતર x અક્ષમાં અલગ અલગ કાપશે. જેનો x દિશાનો વેગ વધારે છે એ વધુ અંતર કાપશે. તો આનો 4 છે, આ મેક્સિમમ ડિસ્ટન્સ કાપશે. આ 2 છે, થોડુંક એનાથી ઓછું થશે. એ પ્રમાણેના રિલેશન પરથી ચેક કરાયું છે. તો આપણે ધ્યાન રાખી સમજજો કે અંતરને એની વધારે સાથે રિલેશન નથી. એટલે તમારી સામે આ ક્વેશ્ચન છે, તમે લોકો સીધો કેલ્ક્યુલેશન મોઢે ગણી શકો છો. એક કરતબ કરતો એક માણસ છે, છત ઓળંગવાનું નક્કી કરે છે. મકાનની છત છે,
થી નીચે ઉતરાણ કરે છે. બીજા મકાનની છત કરતા 4.9 મીટર નીચી અને 6.2 મીટર દૂર છે. સમજી લો કોઈ માણસ છે એ અહીંથી સામેના મકાન પર જાય છે. હવે આપણે ધારી લઈએ છીએ કે આ સામેના મકાનની જે છત છે એ 4.9 મીટર જેટલી, y બરાબર કેટલા લખ્યા 4.9 મીટર. y લખો, h લખો, એનાથી કોઈ ફરક નહીં પડે. અને ડિસ્ટન્સ x બરાબર લખું તો 6.2 મીટર છે. તો ઓછામાં ઓછી ઝડપ કેટલી કે જેથી એ અહીંયા પહોંચી શકે? અહીંની ઝડપ કેટલી હોવી જોઈએ? v અથવા u કેટલા હોવા જોઈએ તો જેથી આન્સર મળે? હું માનું ત્યાં સુધી તમને જો y નું ઇક્વેશન યાદ હોય, હાફ gt સ્ક્વેર લખતા હતા અને t ના બદલે કેટલા લખતા? x upon u લખતા હતા. તો એ સ્ટેપમાં લખી દો x upon u નો હોલ સ્ક્વેર. ડેટા બધા આપેલા છે. ફાઇનલી આન્સર તમારે u ફાઇન્ડ કરવો છે, u મળી જશે. બસ આનાથી વધારે રિલેશન કોઈ બનશે નહીં, તમારે એને સમજવાના રહેશે. y આપ્યો છે, x આપ્યો છે, u ફાઇન્ડ કરવો છે, આન્સર મળી જશે. હવે આ ક્વેશ્ચન મૂક્યો છે. જો અમારે સેમ ટાઈપ થી આપણે કેલ્ક્યુલેશન કરીશું. આની અંદર બતાવ્યું છે કે આને u વેલોસિટી થી ફેંકીએ છીએ. આ પહેલા બીજા ત્રીજા એવા પગથિયા છે. કેટલા પગથિયા છે? n નંબરના પગથિયા છે. ત્યાં નીચે જઈને પડે છે. તો અહીંયા સમજો કે આ રેન્જ r હોય, આ ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન્ડ કરવું છે. હવે તમારે આનું કોઈ પણ રિલેશન આપવું હોય તો પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રેન્જ કેટલી થાય છે. હવે ધારો કે n નંબરનું પગથિયું હોય તો તમને એ અંદાજ છે કે આની વિડ્થ w છે. તો 1 2 3 4 એમ કરીને n સુધી આવશે. તો nw આવશે. r ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? nw. અને મહત્તમ જે ઊંચાઈ અથવા y જે ડિસ્ટન્સ છે, હું r નું હું x ગણું છું અને h નું હું y ગણું છું. તો y બરાબર n ઇન્ટુ સ્મોલ h થશે. આ જે છે એના આધારે જો તો n ઇન્ટુ સ્મોલ h થાય. તો આટલું તમારી સામે રિલેશન આવશે. હવે તમને વેલોસિટી પ્રારંભિક વેગ જે છે એ u કીધો છે, એટલા વેગથી ફેંકવામાં આવે છે. આના રિલેશન જોઈતા હોય તો સેમ આગળનું ઇક્વેશન કયું હતું? તો y ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? હાફ g x upon u એનો હોલ સ્ક્વેર. તમે આમાં x y ની કિંમત લખો, x ની કિંમત લખો અને જરૂર પડે એને સબ્જેક્ટ બનાવી દો, એક રિઝલ્ટ આવી જશે. પરથી સમજ આવી જુઓ કે કયું રિલેશન માંગે. તમને u નું રિલેશન પૂછાય તો u નું સબ્જેક્ટ બનાવો, બીજા કોઈનું પૂછાય તો બીજાનું સબ્જેક્ટ બનાવી દો. એક પ્રમાણે આન્સર થશે. આવી ટાઈપના ક્વેશ્ચન બનતા જશે, એને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એક પેટર્ન આ હતી, બરોબર. પહેલી આપણે નોર્મલ ચેક કર્યા 2-3 પેટર્નો. હવે આ જે પેટર્ન છે તો એના પછી અહીંયા સમજો, તમને એટલો તો અંદાજ આવે છે કે કોઈ પદાર્થ આ રીતે પડ્યો હોય અને એને ઉપર નીચે આડાવાળા વ્યક્તિ ફેંકીએ છીએ તો એ રીતે ફેંકી શકીએ. જો સીધો ફેંકીએ તો આ પ્રમાણે થઈને નીચે આવશે. આના રિલેશનના એક્ઝામ્પલ આપણે આગળ ચેક કરેલા હતા. તો હવે એ જ પેટર્નને પ્રક્ષેપ ગતિમાં યુઝ કરીએ. જેમ કે હું તમારી સામે અથવા ચલો આ જ રિલેશન લઈ લઉં છું. હું મારું ધ્યાન સુધી પહેલા એક નોર્મલ આકૃતિથી બતાવું છું અને પછી આપણે એને ચેક કરીએ. તમારી સામે આ આકૃતિને થોડી નાની કરી દઉં છું અને પછી અહીંયા સમજાવું છું. અથવા અહીંયા રિલેશન છે એને ચેક કરીએ છીએ. જો તમારી સામે અહીંયા એક આકૃતિ આપી છે અને આ આકૃતિમાં બતાવ્યું છે કે આ કોઈ પદાર્થ છે. અહીંયાથી આને આ છત છે ધારી લીધું. અહીંયાથી આને u વેલોસિટી થી ફેંક્યો છે. u વેલોસિટી થી ફેંકવામાં આવે છે. તો આ પદાર્થ છે આમ થઈ અને નીચે પડશે. આમ થઈને થોડોક આ પ્રમાણે જઈ અને નીચે પડતો હશે. ઠીક છે. તો આ પ્રમાણે આને થીટા એંગલ થી ફેંક્યો છે. અને બે ઘટક થશે, u cos થીટા, આ ઘટક થશે u sin થીટા. u cos થીટા, u sin થીટા. હવે આની જે હાઈટ હશે એને y લઈ લઉં છું. આ જે ડિસ્ટન્સ છે એને x લઈએ છીએ. તમારે એક વસ્તુ સમજવાની કે x અક્ષનો વેગ u cos થીટા છે એ કોન્સ્ટન્ટ રહેશે. x અક્ષ ની ગણતરી કરીએ તો એનો વેગ v બરાબર u cos થીટા એ અચળ હશે. તો એ કેટલું અંતર કાપે છે? x જેટલું. તો એના ઉપરથી લખીએ તો x બરાબર કેટલા? u cos થીટા into time t. આ પહેલું જ x નું રિલેશન આવી ગયું છે તમારી સામે. સમજો એનું x નો વેગ કેટલો? u cos થીટા કોન્સ્ટન્ટ, એની વેલોસિટી u cos થીટા into time t કરો તો એક x નું રિલેશન આવે છે. હવે બીજી વાત, y અક્ષ નો પ્રારંભિક વેગ વાત કરો. તો y ની વેગ કરો તો પ્રારંભિક વેગ છે v0 sin થીટા અથવા u sin થીટા. એનો પ્રારંભિક વેગ. હવે એના પછી જ્યારે y નું અંતર શોધવું હોય તો મહત્વનો પોઈન્ટ છે પ્રારંભિક વેગ ઉપર છે, અંતર નીચે કપાય છે. તો આપણું સૂત્ર લખીશું y બરાબર v0t plus half
AT². તો આ ઇક્વેશનમાં ધ્યાન રાખવાનું છે. y ઉપરની તરફ સોરી વેગ પ્રારંભિક ઉપર છે, y નીચે છે, એટલા માટે હું માઇનસ y લખીશ. v0 પ્લસ લખીશ v0t 1/2 એ ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગ નીચે છે, પ્રારંભિક વેગ ઉપર છે, એટલે આપણે માઇનસ g કરીશું. -12 gt². આ તમારું રિલેશન રહેશે. આમાં t સબ્જેક્ટ બનાવવામાંથી અને કિંમત મૂકશો એક જવાબ આવશે. પેટર્ન એ જ કોમન હશે, જે પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે. vx બરાબર u cos θ રહેશે અને x બરાબર કેટલા તો u cos θ into time t. એક રિલેશન. બીજી વાત કે જ્યારે પ્રારંભિક વેગ yx નો v0 sin θ છે અથવા u sin θ છે, તો આપણું જે રિલેશન છે એ y બરાબર કયું આવશે ભાઈ? તો v0t plus half at². y તો ઓલરેડી નેગેટિવ આવશે કારણ નીચેની તરફ સ્થાનાંતર થાય. v0 આપણે હું અહીંયા થોડું સ્ટેપને થોડું વ્યવસ્થિત લખી દઉં જેથી કરીને તમને ગણતરીમાં કે જ્યારે કિંમત મૂકવાને આવે તો ખબર પડે. y બરાબર v0 yx નો કેટલો v0 sin θ, તો માઇનસ y થશે બરાબર v0 sin θ અથવા u sin θ છે, u sin θ into t -12 gt². આ રિલેશન થશે અને આમાં તમે કિંમત મૂકવાની રહેશે. હું માનું ત્યાં સુધી આગળના સ્ટેપમાં આપણે એ જ કિંમત યુઝ કરીએ છીએ. તમે જો અહીંયા 30 ના ખૂણે ફેંક્યો છે પદાર્થ, એની ઝડપ 39 ને લે તો 40 લઈ લઉં છું અને આ લઈ લઉં છું 160, જેથી કરીને આપણે ગણતરીમાં ઈઝી થઈ જશે. આ 160 લઈ લઉં છું અને અહીંયા આની ઝડપ 40 કરી દીધી છે. આટલી ઝડપે આને ફેંક્યો છે. તો હવે એમ માંગ્યું છે કે ભાઈ આ કેટલે દૂર જઈને પડશે, કેટલે દૂર જઈને પડશે. ઠીક છે, તો પહેલા આપણે એક કામ કરીએ, ટાઈમ ને ફાઇન્ડ કરી નાખીએ. હવે ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો હું y નું ઇક્વેશન લખું છું. કયું હતું? -y is equal to ut પ્રારંભિક uyt -12 gt². half gt². અથવા તમે એનું ઇક્વેશન લખી દો v0 sin θ t -12 gt². ડેટા મૂકીએ તો -y છે એ કેટલું અંતર છે? 160 છે, જે 160 લખ્યું બરાબર. u કેટલા છે? 40 છે. 40 cos sin 30 આવશે. 40 ગુણ્યા sin 30 એટલે 1/2 થઈ જાય. -12 g એટલે 10 થશે into t² રહેશે. આ સ્ટેપ આપણી સામે બને. તમે આમાંથી કેન્સલ કરો તો -160 is equal to અહીંયા 20 રહેશે અને અહીંયા રહેશે -5 t² રહેશે. 5 કોમન કાઢી નાખીએ તો અહીંયા જ્યારે આ બાજુ લઈ જાઓ તો 5t² થશે -20 અને અહીંયા બાજુ -160 is equal to 0 છે. 5 જ્યારે કોમન કાઢી નાખીએ તો અહીંયા આપણા માટે રિલેશન થશે t² -40 -32 થશે is equal to 0 થાય. હવે તમે અહીંયા જોવા જાઓ તો આનો કોઈક 8 ગુણ્યા 4 છે એ આન્સર બનશે. તો અહીંયા તમે લખી શકો છો t -8 અને t +4 થશે બરાબર 0 થયા. તો કેટલા સેકન્ડે આવશે? 8 સેકન્ડે આવી જશે. હવે 8 સેકન્ડ તમારી સામે જ્યારે આન્સર મળી ગયો, 8 સેકન્ડ સમય આવ્યો તો 8 સેકન્ડમાં અહીંયા પહોંચશે. હવે તમને આ ડિસ્ટન્સ પૂછે તો x અક્ષનો વેગ તો કોન્સ્ટન્ટ છે અને x અક્ષનો અંતર ચેક કરવું હોય તો x બરાબર સૂત્ર છે u cos θ into time t. હવે u ની કિંમત 40 છે, cos 30 છે એટલે √3/2 થયા અને t 8 થઈ જાય. બસ ડેટા મૂકી દો, જવાબ આવશે. રિલેશન સમજો, પેટર્ન બી યુઝ કરી છે, મેથડ બી એ છે. તમારે એને પ્રોપર સમજીને ધ્યાન રાખવાનું છે. આ ક્વેશ્ચન તમારી સામે મૂક્યો છે, હું માનું ત્યાં સુધી તમે ટ્રાય કરી લેજો. મેથડ એ જ છે, યુઝ કરીને તમારે એની ગણતરી સમજવાની છે. પેટર્ન બી એ જ છે, બીજું કઈ વધારે છે નહીં. હવે વાત કરું છું રિલેટિવ વેલોસિટીની. રિલેટિવ વેલોસિટી તમારા લોકોએ ધ્યાન રાખવાની છે. આગળ પ્રક્ષેપ ગતિમાં રિલેટિવ વેલોસિટીના દાખલા આવે છે, એને પ્રક્ષેપ ગતિના દાખલા ગણવાની ભૂલ ના કરતા, નહીતર જવાબમાં કન્ફ્યુઝન થશે. તો એ વખતે જો અહીંયા VAB એટલે A ની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ B થશે. ધેટ મીન્સ VAB કહીએ તો VA - VB આવશે. રિલેટિવ વેલોસિટીમાં મેં બેઝિક ઇક્વેશન લખ્યા છે પ્રવેગના વેલોસિટીના બંનેના, એ બાકી સામાન્ય છે. હવે આનો ઉપયોગ ચેક કરીએ તો જો અહીંયા તમારી સામે આ ટાઈપની પેટર્ન આવશે. આ પેટર્નનો આપણે યુઝ કરવાનો સમજવાનો છે. જો રિલેટિવ વેલોસિટીમાં જોવા જાઓ તો જ્યારે આવી કન્ડિશનમાં એકની વેલોસિટી u1 છે, બીજાની u2 છે. સમજજો, એકને u1 સાથે α1 કોણે ફેંક્યો છે અને u2 સાથે α2 કોણે ફેંક્યો છે. આના બે ઘટક પાડી દઈ જાય.
u1 cos alpha 1, u1 sin alpha 1, u2 cos alpha 2, u2 sin alpha 2. હવે તમને એમ પૂછે કે 1 ની વેલોસિટી 2 ની વેલોસિટી મેં તમારા સામે લખી છે, એટલે આમાં કઈ વધારે હવે બીજું છે નહીં. કદાચ તમને એમ પૂછે કે a નો b મતલબ કે x નો y ની સાપેક્ષ પ્રવેગ કેટલો, x નો y ની સાપેક્ષ પ્રવેગ કેટલો, તો એ પ્રવેગ કેટલો 1 નો 2 ની સાપેક્ષ પ્રવેગ, તો આનોય g પ્રવેગ આનોય g પ્રવેગ, તો g - g 0 થઈ જશે. ધેટ મીન્સ એ તો અચળ વેગી અવસ્થાઓ થઈ છે. અને સમજવા જેવું પોઈન્ટ આવ્યો, બંને જો પ્રક્ષિપ્ત ગતિને જો ડિફરન્સના આધારે સાપેક્ષ ગતિના આધારે લઈએ તો બે અચળ વેગી અવસ્થાઓ થશે, અને એ સમજવા જેવું પોઈન્ટ છે આપણા માટે. એના રિલેટેડ આપણે દાખલાઓ જોઈશું. હવે તમારી સામે આ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલમાં કયું છે એ સમજો. અહીંયા આપણને બતાવ્યું છે કે ભાઈ આને 20 ની ઝડપે ફેંક્યો છે અને 20√2 એ ફેંક્યો છે. ઠીક છે, આ ખૂણો 45 છે, અહીંયા આપ્યું છે. આ 60 ની ઊંચાઈ છે, 40 ની છે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ d છે. ક્યારે અથડાઈ માંગ્યું છે. હું માનું ત્યાં સુધી કયા સમયે d કયા અંતરે અથડાય છે અને d અંતર કેટલું એ પણ માંગ્યું છે. તો એ બધું ફાઇન્ડ કરી શકીએ છીએ. જો એ સમજ રાખો. અહીંયા એક પોઈન્ટ અહીંયા ધ્યાન પર રાખજો કે આની વેલોસિટી 20 છે. હવે આના હું બે જ્યારે ઘટક પાડીશ 45 ના ખૂણે આપ્યા છે, તો આ ઘટક કેટલો થાય 20 cos 45 એ 20 થશે, અને આ થાય 20 sin 45 એ પણ 20 થાય. આ 20 છે ને આ 20 છે, બે ભેગા થઈ અને 20√2 બનાવી દીધા 45 ના ખૂણે. હવે તમને એક રિલેશન પૂછું છું. આના બે ઘટક તો મળી ગયા. આનો એક ઘટક 20 છે અને y નો ઘટક 0 છે. y નો ઘટક 0 છે. હું y ની સાપેક્ષ ગતિ પહેલા લઉં છું, પછી x ની લઈએ. y ની સાપેક્ષ ગતિ લઈએ છીએ, તો y દિશાની સાપેક્ષ ગતિની ચેક કરીએ. તો બોલો પ્રારંભિકમાં આ પોઈન્ટને a ગણીએ. આ a લખું છું, આ b લખીએ છીએ. તો હવે અહીંયા લખું છું કે a ની વેલોસિટી with respect to b, a ની with respect to b પ્રારંભ. તો પ્રારંભમાં a ની 20 છે, b ની x અક્ષમાં સોરી y અક્ષમાં a ની 20 છે અને b ની 0 છે. ધેટ મીન્સ 20 - 0 એટલે 20 થઈ ગયા. a નું અંતર with respect to b, a નું b ની સાપેક્ષ અંતર, તો a નું 60 છે, b નું 40 છે. 60 - 40 કરો 20 આવશે. અને આમાં તમે પ્રવેગ જો તો a નો પ્રવેગ b ની સાપેક્ષ, તો એ તો મેં ઓલરેડી કીધું 0 જ આવે છે પ્રક્ષિપ્ત ગતિમાં. બે ગુરુત્વ પ્રવેગ છે, તો આ અચળ વેગી અવસ્થા થઈ ગઈ. અચળ વેગી અવસ્થા. અચળ વેગી હોય તો વેગ અચળ છે, તો ઉપરથી સમય મળી જશે. તો વેગ બરાબર x / ટાઈમ t. તો વેગ છે 20 અને અંતરે 20, તો ટાઈમ t બરાબર, તો t બરાબર 1 સેકન્ડ આવી ગયું. બસ આ સીધો જવાબ આવ્યો. કેટલા સમય અથડાશે? તો 1 સેકન્ડે અથડાય. બીજું પૂછ્યું છે. બીજું એ પૂછ્યું છે કે આ d ડિસ્ટન્સ કેટલું. હવે એક કામ કરીએ, a ની b ની સાપેક્ષ વેલોસિટી x માં શોધીએ. x માં તો a ની વેલોસિટી 20 છે, આમ 20 છે, b ની 20 છે. તો a ની with respect to b, તો આની 20 ઓછા 20, કારણ કે ઓપોઝમાં આવે છે. બે આ 20 થઈ, આ વિરુદ્ધમાં આવે તો 40 થઈ જશે. આ કેટલું થયું ભાઈ? 40 થઈ ગયું. હવે આમાં તો પ્રવેગ છે જ નહીં, એટલે એ અચળ વેગી અવસ્થા છે. અને કેટલા સમય અથડાઈ જાય છે બે? 1 સેકન્ડે અથડાય. 1 સેકન્ડે અથડાય. તો આ d ડિસ્ટન્સ કેટલું? આ d ડિસ્ટન્સ કેટલું છે? હવે એના માટે કેલ્ક્યુલેશન કરવું હોય તો ટાઈમ t બરાબર 1 સેકન્ડ છે, તો આ d બરાબર જોઈએ તો વેગ ગુણ્યા સમય. તો વેગ તો 40 છે અને સમય 1, એટલે આ કેટલું ડિસ્ટન્સ આવ્યું? d બરાબર 40 આવ્યું. હવે d 40 આવ્યું છે, તો બસ આટલો એક ક્વેશ્ચનમાં તમને આટલો અંદાજ હોવો જોઈએ કે આ કઈ મેથડથી મેં કેલ્ક્યુલેશન લીધું. સમજ રાખજો, આવો ક્વેશ્ચન આગળ એક આવે છે, તમારા માટે છોડીશ કે તમે કેલ્ક્યુલેશન કરી લેજો. આમાં અહીંયા તમને બતાવ્યું છે આ 20 20 ના બે ભાગ પડ્યા. a નો b ની સાપેક્ષ વેલોસિટી એટલે 20 - 0 છે y માં, એટલે 20 થઈ ગયું. અને અંતર જોયું તો 60 - 40 એટલે 20 થઈ ગયું. અને પછી તમે અચળ વેગી અવસ્થા, તો ટાઈમ મળ્યો 1 સેકન્ડ. બીજામાં ચેક કર્યું, અહીંયા ક્યાં થશે? તો આ 20 ની ઝડપ, આ 20 ની ઝડપ સામે લઈ લીધા, તો 40 આ 1 સેકન્ડમાં થશે. તો d બરાબર વેગ ગુણ્યા સમય કર્યો, તો એ બી મળી જશે. નેક્સ્ટ હવે બીજો દાખલો જોઈએ. અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે, જુઓ સમજો. અહીંયા એક હિન્ટ આપીને કહ્યું છે કે આ 60 ની ઝડપ છે, આ 50 ની ઝડપ છે, આગળ જઈને ક્યાંક બે અથડાશે. આગળ જઈને આ પ્રમાણે ક્યાંક બે અથડાતા હશે. આ પોઈન્ટે અથડાય છે. હવે અથડાય છે તો આલ્ફા ખૂણો કેટલો?
તો તમને ખ્યાલ એ હોવો જોઈએ કે અથડાશે ત્યારે જ, ભલે આમનો અંતર અલગ અલગ છે, અંતર અલગ અલગ છે, પણ તમને એટલી સમજ આવી જોઈએ કે આનો y નો ઘટક અને આનો y નો ઘટક એ બે સરખા છે. એનું રીઝન કહું કે અહીંયા અથડાયા તો અમુક x t સમયમાં આને y માં આટલું અંતર કાપ્યું, તો આને y માં આટલું અંતર કાપ્યું, તો એનો મતલબ y નો વેગ પ્રારંભિક બેનોય સરખો છે, કારણ કે પ્રવેગ g જેટલો છે. જે દિશામાં અથડાતા હોય, સમજો y માં અથડાય છે, મેં ધારી લીધું છે, કારણ કે અહીંયા y ના આધારે જોયું આપણે કે બે ફેંક્યા છે અને y ઉપર અથડાય છે, તો એ વખતે આપણને તરત અંદાજ આવવો જોઈએ કે બે ને y દિશાનો વેગ સમાન હશે. y દિશાનો વેગ સમાન છે, કઈ રીતે ખબર પડે? તો તમારે એક ધ્યાન રાખવાનું કે જો આ બે પોઈન્ટ એક જ હાઈટ પર છે અને છતાંય અથડાય છે, તો એનો મતલબ કે એમને પરપેન્ડિક્યુલર બાજુ છે ને ત્યાં વેગ સરખો છે. આ બે પોઈન્ટ એક જ લાઈન પર છે અને છતાંય અથડાય છે એમ ફેંકીએ તો એમનો શિરોલંબ દિશા મતલબ પરપેન્ડિક્યુલર દિશાનો વેગ સરખો હશે. જેમ કે તમારી સામે એક બીજો ક્વેશ્ચન આપ્યો, ધારો કે એક પોઈન્ટ A છે, બીજો પોઈન્ટ અહીંથી B છે, હવે આને ફેંકીએ છે, આ એ જાય છે, આમ અથડી જાય છે અહીંયા જઈ, તો એનો મતલબ કે એને પરપેન્ડિક્યુલર x અક્ષનો વેગ સમાન હશે, બેનો x અક્ષનો, અને આને પરપેન્ડિક્યુલર લંબ y અક્ષનો વેગ સમાન હશે. ચલો y અક્ષનો વેગ તમે ચેક કરો. મેથડ કઈ કોમન યાદ રાખવા જેવી છે, જ્યારે અથડાય ત્યારે પરપેન્ડિક્યુલર દિશાનો વેગ સરખો હશે. આનો પરપેન્ડિક્યુલર દિશાનો વેગ કેટલો ભાઈ? 60 sin 30 કેટલો થાય? sin 30. અને આનો કેટલો થશે? 50 cos આલ્ફા, 50 sin આલ્ફા, તો 50 sin આલ્ફા. બસ બેલેન્સ કરી દો, તમને આલ્ફા બરાબર જે હશે એક જવાબ આવી જશે. મેથડ સમજો મેં શું કહ્યું છે. અહીંયા તમે જો સમજશો તો ક્લિયર થશે. આનો પરપેન્ડિક્યુલર નો વેગ એટલે sin 30 અને આ થયું 50 sin આલ્ફા, તો બેને કોમન કેન્સલ કરીએ તો 0 0 કેન્સલ થઈ જશે, sin 30 1 હાફ થશે એટલે 3/5 થશે, અને sin આલ્ફા બરાબર 3/5, તો આલ્ફા બરાબર 37 આવે. ચલો આલ્ફા 37 આવ્યો. હવે તમને આ 100 મીટર ડિસ્ટન્સ છે, 100 મીટર ડિસ્ટન્સ છે, તમને એમ કે ભાઈ x એ કેટલું અંતર કાપ્યું હશે, y કેટલું કાપ્યું હશે, તો બી ગણી શકીએ, અથવા કેટલા સમય પછી અથડાશે તો એનું બી કેલ્ક્યુલેશન કરીએ, કેટલા સમય પછી અથડાશે તો એની ગણતરી કરવી હોય તો અહીંયા તમારા સામે રિલેશનમાં મૂકું છું. જો અહીંયા એક રિલેશન અહીંયા બતાવું છું. આનો આ ઘટક થયો 60 cos 30, આ ઘટક થયો 50 cos આલ્ફા, અને આલ્ફા છે 37, એટલે મેં 50 cos 37 લખી દીધું છે. હવે આ બે વેગ આમાં સામસામે આવવાના, આ બે સામસામે વેગ આવશે, 100 નું અંતર કાપે છે અને એના માટેનો સમય t છે, આપણને ખબર નથી, અચળ વેગી અવસ્થા. તો cos 30 હું આને v1 ગણું અને v2 ગણું છું. હવે લખું તો બે સામસામે આવવાના, તો પરિણામી વેગ જોવા જઈએ તો એ કેટલો થાય? v1 plus v2, i v1 થી i v2 થી, તો v1 plus v2 બરાબર અંતર કેટલું? 100 ભાગ્યા ટાઈમ કેટલું? t. તો ફાઇનલી શું ફાઇન્ડ થઈ જશે? t મળે. રિલેશન જો સમજો, આના ઉપરથી તમે t ફાઇન્ડ કરી શકશો. ઠીક છે. આ બે પેટર્ન એનો યુઝ કરીને બતાવી છે. હવે એવો જ પેટર્ન બીજો દાખલો છે. જો આની અંદર મેં તમને કહ્યું હતું પરપેન્ડિક્યુલર ની વાત કરી, આને 5 ની ઝડપી ફેંક્યો છે, આને 10 ની ઝડપી ફેંક્યો, અહીંયા જઈને અથડાય છે. તો પહેલા તો માંગ્યું છે આલ્ફા કેટલું. હવે તમે આલ્ફા માંગ્યો છે તો આલ્ફા કેટલો થશે તો એ ચેક કરીએ. એની લંબ દિશાનો વેગ સરખો હશે, એક જ પોઈન્ટ થી ફેંક્યા ને અથડાય છે તો લંબ દિશાનો વેગ સરખો, લંબ એટલે x નો વેગ સરખો. હવે x નો વેગ સરખો થાય તો અહીંયા ઓબ્ઝર્વ કરીને તમે લખી શકો છો કે આ ઘટક કેટલા? 10 cos θ, આ કેટલો થયો? 5 નો છે, તો 10 cos θ બરાબર 5 થઈ ગયું. 10 cos θ is equal to 5, તો cos θ is equal to 1/2, θ બરાબર 60. હવે એક કામ કરીએ, θ 60 છે, તમને એમ પૂછે કે h કેટલા, તો શું કરવું? તો એક વસ્તુ ધ્યાન આપો, અહીંયા જ્યારે પહોંચશે તો ઉડ્ડયન સમય કેટલો? અહીંથી જ્યારે પહોંચશે ઉડ્ડયન સમય ને અહીંથી અહીંયા નીચે પડવાનો સમય બે સરખા છે તો જ અથડાશે. તો આને નીચે પડવાનો સમય, આનો ઉડ્ડયન સમય બે સરખા છે, તો એ વરથી હું ઉડ્ડયન સમય ચેક કરી લઉં. તો ઉડ્ડયન સમયનું સૂત્ર કેટલું? pf બરાબર 2v0 sin θ upon g. તો અહીંયા લખીએ 2v0 કેટલા? 10 sin આપણે કેટલો હોય? sin 60 √3/2
અને g 10 થશે 10 કેન્સલ થઈ ગયા 2 કેન્સલ તો tf બરાબર √3 આવે છે તો કેટલા સમય અથડાશે √3 સેકન્ડે અહીંયા જઈને અથડાશે હવે તમને પૂછે કે ભાઈ આ h કેટલા તો ટાઈમ આવી ગયો તમારી જોડે √3 સેકન્ડ એટલે અથડાય છે તો આનો પ્રારંભિક વેગ આટલો છે તો પાછી હોરિઝોન્ટલ મેથડ આવી ગઈ h બી આવી જશે h એટલે y છે h બરાબર y લખું છું y નું સૂત્ર કયું હતું હાફ gt સ્ક્વેર કયું થતું હતું હાફ gt સ્ક્વેર તો તમે એક ઓબ્ઝર્વ કરો અને સીધા સ્ટેપમાં લખો કે y ઇઝ ઇક્વલ ટુ લખીએ આપણે ફાઇન્ડ કરવા છે હાફ g એટલે 10 અને t એટલે √3 નો સ્ક્વેર એટલે 3 થશે તો ધેટ મીન્સ 15 આવી y બરાબર કે h બરાબર 15 આયા તમને એમ પૂછે કે રેન્જ કેટલી આ અંતર કેટલું તો તમે બે રીતે ફાઇન્ડ કરી શકો અવધિથી ફાઇન્ડ કરી શકો અને અવધિથી ના કરવું હોય તો y નું x નું ઇક્વેશન યુઝ કરી લો y નું અથવા x નું ઇક્વેશન યુઝ કરો x બરાબર અવધિ લઈ લો અને કેટલા છે v0 cos θ into time t v0 cos θ એટલે vx થશે એટલે 5 ગુણ્યા time t એટલે 5√3 બધી પેટર્ન અહીંયા યુઝ કરી શકીએ છીએ મેં તમને ફક્ત હિન્ટ આપું છું તમે એની ગણતરી કરતા જાઓ તમને અટકશે નહીં અને પ્રોપર મેથડ થી ખ્યાલ આવતો જશે એક વાત પ્રોપર સમજી લેજો મેં શું કર્યું છે એ તમે જો આનો લંબ દિશાનો વેગ સરખો રાખ્યો 10 cos θ બરાબર 5 કર્યા θ બરાબર 60 આવી ગયું પછી જોયું ભાઈ અહીંયા આપણે ઉડ્ડયન સમય કેટલો તો એટલો જ આ નીચે પડવાનો સમય હશે તો ઉડ્ડયન સમય શોધ્યો 2v0 sin θ by g એ √3 આવી ગયું એટલો જ નીચે પડવાનો સમય તો આ y દિશાનું અંતર કેટલું કાપ્યું હાફ gt સ્ક્વેર કર્યું એ મળી ગયું રેન્જ શોધ્યું રેન્જ મળી જશે ઓકે નેક્સ્ટ હવે એના પછી સેમ ક્વેશ્ચન રિપીટ કર્યો છે મેં તમારી સામે અને તમે લોકો કેલ્ક્યુલેશન કરી શકો છો તમને આઈડિયા આવી જવો જુઓ કે આમાં શું થશે હું માનું ત્યાં સુધી આના બે ભાગ પડશે 10 10 અને તમે કેલ્ક્યુલેશન કરજો આનો કેટલો આન્સર આવે છે એ સમજી લેજો ઓકે અહીંયા સમજો આ હોરિઝોન્ટલ માં આપ્યું છે અહીંયા કીધું છે આને 60 ના વેગથી 60 ની ખૂણે u ઝડપથી ફેંક્યો અને 20 ના ખૂણે 45 થી ફેંક્યો ક્યાં જઈને અથડાશે અથવા તમને u માંગ્યો છે u કેટલો થાય ચલો u માંગ્યો હોય તો હું માનું ત્યાં સુધી આના તમે ઓબ્ઝર્વ કરશો તો આના લંબ ઘટકો સરખા હશે પહેલા તો બે એક જ જગ્યાએથી ફેંકો તો એના લંબ ઘટક સરખા એટલે એનો મતલબ એનો કયો ઘટક સરખો થયો ભાઈ આ ઘટક સરખો છે બંનેનો તો આનો આ ઘટક કેટલો u sin 60 અને આનો આ ઘટક કેટલો 20 sin 45 u sin 16 20 sin 45 તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરીને હવે લખો u sin 60 u sin 60 is equal to 20 sin 45 u sin 60 એટલે √3/2 અને 20 sin 45 એટલે 1/√2 ફાઇનલી તમને u મળી ગયું કેટલો છે ક્યાં જઈને અથડાશે એ બી તમે હવે ફાઇન્ડ કરી શકશો કયા સમય અથડાશે એ પણ ફાઇન્ડ કરી શકશો ઠીક છે આગળ પેટર્ન એના જ છે આ તમને થર્ડ ચેપ્ટરમાં આપેલી છે પેટર્ન મોડ્યુલમાં તમે લોકો ટ્રાય કરી લેજો હું એમાં વધારે ટાઈમ પાસ નહીં કરતો હવે તમને બતાવું છું રિલેટિવ મોશન થોડો પ્રક્ષેપથી અલગ પોઈન્ટ છે પણ રિલેટિવ મોશનના ટાઈપ્સ કેટલા છે આપણે કેટલી ટાઈપ્સના યુઝ કરવાના છે તો અહીંયા જો સમજો પહેલા આપણે જે યુઝ કરવાના છે એ કેટલી ટાઈપ્સના છે અત્યારે હાલમાં તો મિનિમમ ડિસ્ટન્સના પ્રોબ્લેમ આવશે લઘુત્તમ અંતરે સામેના છેડે જવાનું બીજું સોરી મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ બોડીઝ એટલે એ દાખલા મેં તમને થર્ડ ચેપ્ટરમાં લઈ લીધા છે એક કાર જતી હોય એની પાછળ એક બીજો કાર છે એ દોડે છે અને એ બંને વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ કેટલું હોય એના ટાઈપના ક્વેશ્ચન મેં આગળ નામ લઈ લીધા છે રિવર બોટ પ્રોબ્લેમ છે એ હમણાં થોડોક આઈડિયા આપી દઉં છું એરક્રાફ્ટ વિન્ડ પ્રોબ્લેમ એ લઈ લીધા છે એનાથી કોઈ ફરક નથી પડતો અને રેઇન પ્રોબ્લેમ મેં ઓલરેડી આગળના ચેપ્ટરમાં લીધા છે વેક્ટરમાં સદિશની અંદર રેઇન પ્રોબ્લેમનો આઈડિયા આપ્યો છે તો રિવર બોટ પ્રોબ્લેમ વિશે વાત કરું છું તો રિવર બોટ પ્રોબ્લેમમાં મિનિમમ ડિસ્ટન્સની વાત કરી દઈએ મિનિમમ ડિસ્ટન્સ માટે તમને લોકોને એટલો અંદાજ હશે કે આપણી પાસે આ રીતે રિવર વહે છે હવે આ વેલોસિટી રિવરની હશે તો એ વેલોસિટી રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થશે રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે હવે આપણે મિનિમમ ડિસ્ટન્સ પર જવું છે મિનિમમ ડિસ્ટન્સ પર જવું હોય તો આપણે અહીંયા ક્યાંકથી આ તરફ જવાનું ચાલુ કરી દઈશું આ તરફ જઈશું બોટ લઈ અને બોટ લઈને જો આ તરફ જતો હોય કોઈ માણસ તો અહીંયા સમજી લો પહોંચી જશે તો આપણને ધીરે ધીરે સામેના છેડે પહોંચેલો હોય એવું લાગશે અહીંથી આમ પાણી આમ ખસેડતું જશે સામેના છેડે પહોંચશે તો લંબ દિશામાં પહોંચશે તો
તો આ વેલોસિટી થઈ બોટની વિથ રિસ્પેક્ટ ટુ વોટર થઈ, અથવા રિવર લખી દો, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. અને અહીંયા ઓબ્ઝર્વર ઉભેલો હશે એને આ માણસ સીધો જતો દેખાશે. આ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થશે. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થાય. હવે તમારી સામે આ એંગલ થીટા આપી દીધો છે, તો તમે હવે એના ઉપરથી કેલ્ક્યુલેશનમાં ઘણા બધા ઇક્વેશન યુઝ કરી શકો છો. પહેલું તો હું આ રિલેશન લખું છું, તમને સામાન્ય ઇક્વેશન પરથી બી તમે યુઝ કરી શકો. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ આ બી રિલેશન લખી શકો. VBR is equal to VBG minus VRG. એક સ્ટેપ આ લખો. સેકન્ડ સ્ટેપ ની વાત કરું તો અહીંયા આપણે થીટા બરાબર યુઝ કરીને કિંમત મૂકી શકીએ છીએ કે tan થીટા બરાબર કેટલા થાય, તો એની કિંમત લખું છું. અથવા એક બીજી વાત કરું, જે તે દિશામાં અંતર માંગ્યું હોય એ જ દિશામાં આપણે વેગ લેવાનો. ધારો કે આ ડિસ્ટન્સ આપણને d આપ્યું હોય, આ ડિસ્ટન્સ d આપ્યું છે અને આ ડિસ્ટન્સ x આપ્યું છે, તો વેગ એ દિશામાં લેવાનો. જ્યારે હું અહીંયા ગણતો હોય તો પહેલા તો હું આનું VBR ની કિંમત લખી દઉં. VBR is equal to root of VRG square વત્તા B square. આ સ્ટેપ લખાય. tan થીટા બરાબર ચેક કરવો હોય તો એ બી લખી દઉં છું. tan થીટા લખો, sin થીટા લખો, એનાથી કોઈ ફરક નહીં પડે અને એ તમે લોકો યુઝ કરી શકો છો. એનું વધારે લેતો નથી. સામેની બાજુ ભાગ્યા કર્ણ કરો અથવા tan થીટા લખશો, સામેની બાજુ પાસેની બાજુ કરી દેશો, એ બી આવી જશે. હું ડિસ્ટન્સ d ની વાત કરું છું તો VBG બરાબર લખું બરાબર ડિસ્ટન્સ d ડિવાઇડેડ બાય ટાઈમ t આવશે. અને જ્યારે VRG બરાબર લખીશ તો ડિસ્ટન્સ x ડિવાઇડેડ બાય ટાઈમ t. ટાઈમ તો સરખો જશે. હવે બીજી વાત અહીંયા એક બતાવું છું કે ધારો કે કોઈ વાર પૂછે વેણ સાથેનો ખૂણો આપ્યો હોય તમને, તો વેણ સાથેનો જે ખૂણો છે એ લખવો હોય તો એ તમારો થશે 90 પ્લસ થીટા. કેટલો થશે? 90 પ્લસ થીટા. વેણ સાથે આટલો ખૂણો થશે. આ મિનિમમ ડિસ્ટન્સના ટ્રાવેલના ઇક્વેશન્સ છે જે મેં સ્પીડમાં થોડા લીધા છે રિવિઝનમાં. આગળ મેં તમને ક્લિયર કર્યું છે. હવે રિવર બોટ પ્રોબ્લેમમાં હું માનું ત્યાં સુધી મિનિમમ ટાઈમ નો ઇક્વેશન લખું છું. મિનિમમ ટાઈમ નો પ્રોબ્લેમ. મિનિમમ ટાઈમ નો પ્રોબ્લેમ આવે તો સમજી લો અહીંયા આપણી પાસે બોર્ડ છે, સેમ સિસ્ટમમાં આ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. પણ અહીંયા જ્યારે મિનિમમ ટાઈમ હશે તો અહીંયાથી ક્યાંક માણસ આમ સીધો પડી જશે, બોટ સીધી જશે, તો આમ ઓછા ટાઈમમાં એ જલ્દી સામેના ખૂણે પહોંચી જશે. એ દરમિયાન આ એંગલ થીટા હશે. તમારે ધ્યાન રાખવાનું છે આ વેલોસિટી થઈ બોટની વિથ રિસ્પેક્ટ ટુ રિવર થઈ, અને આ વેલોસિટી થશે ઓબ્ઝર્વરની આ બોટની વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બોટની વેલોસિટી કારણ કે ઓબ્ઝર્વર જો અહીંયા ઉભેલો હોય એ જોતો હોય તો એને ક્યાં જતો દેખાય? બોટ આમ સીધી જતી ના દેખાય, આમ જતી દેખાય. તો બોટની વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. હવે તમે આના માટે લખી શકો તો તમારી સામે જે બી રિલેશન બનતા હોય એમાંથી VBG બરાબર શું થશે? VBG બરાબર રૂટ ઓફ VBR સ્ક્વેર પ્લસ VRG સ્ક્વેર. એક આ ઇક્વેશન tan થીટા sin થીટા તમે બનાવી શકો. સમજો આ ડિસ્ટન્સ d છે, આ ડિસ્ટન્સ x છે, તો તમે એના ઉપરથી બી યુઝ કરી શકો કે VBR લેવાનો. VBR કારણ કે આ દિશાની વેલોસિટી બરાબર ડિસ્ટન્સ d બાય ટાઈમ t. અને આના માટે લખવું હોય તો VRG બરાબર ડિસ્ટન્સ x બાય ટાઈમ t. એ રીતના રિલેશન યુઝ કરી શકશો. એનાથી વધારેમાં બી નીટમાં જેમાં એટલા બહુ ડેપ્થમાં લીધેલા ક્વેશ્ચન આવતા નહીં જે એડવાન્સમાં આવે છે. અત્યારે હાલ મેં રિવર બોટના આટલા પ્રોબ્લેમ્સનો એક આઈડિયા આપ્યો. પ્રક્ષિપ્ત ગતિમાં મેં તમને કહ્યું છે આટલા પ્રોબ્લેમ્સને તમે લોકો ધ્યાનથી સમજશો તો મોટા ભાગનો આઈડિયા તમારો ક્લિયર થઈ જશે. વધારે એવું બાકી નહીં.